અને એ આત્મા છે મંદવાળનો આત્મા. કયો આત્મા? કયો છે મંદવાળનો આત્મા? એટલે શું? આજે એના પર હું તમને બહુ જ સરસ ટીચિંગ આપવા માંગુ છું, કારણ કે આજે આ આત્માથી આપણે બધા જ બંધાયેલા છીએ. આપણે બધા જ બંધાયેલા છે. કયો મંદવાળનો આત્મા? મંદવાળનો આત્મા એટલે શું? શારીરિક બીમારી નો. આ શરીરમાં બીમારીઓ તો આવવાની જ છે, કારણ કે જે દિવસે આદમે પાપ કર્યું એ જ દિવસે ભૂમિને પણ શ્રાપ મળ્યો, સ્તંભને બી શ્રાપ મળ્યો, અને વાતાવરણને બી શ્રાપ મળ્યો, અને બધાને શ્રાપ મળી ગયો. બરાબર છે કે નહીં? આ બીમારી એ શ્રાપનો ભોગ છે મનુષ્યના જીવનમાં. યાદ રાખજો. ભૂમિ એટલે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ બી શ્રાપિત છે કે નહીં? દુનિયાનો કોઈ પણ એવું ફ્રૂટ નથી કે ફળ નથી કે ભાઈ એનાથી તમને કમ્પ્લીટ 100% સારું થાય. ડોક્ટરે શોધી કાઢ્યું કે આવા કાળો ખાઓ કે આ ખાઓ કે પેલું ખાઓ, તો કોઈ ફ્રૂટની અંદર 100% હિલિંગ નથી. યાદ રાખજો. એટલે શરીર છે, શરીરમાં બીમારીઓ આવવાની. વાતાવરણના કારણે થાય છે કે નહીં બીમારી? ચેન્જ થાય છે વાતાવરણ. ફાટ દઈને હમણાં બધું ચાલુ થશે બધાને, હવે આ ગરમી આવશે એટલે ચાલુ. હા, હું એ બીમારીની વાત નથી કરતો. આજનો જે મારો ટોપિક છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અને આપણા બધાના માટે બહુ જ અગત્યનો મેસેજ છે. કોઈ પણ આ મેસેજને મિસ ના કરો. હોલી સ્પિરિટનું રેવલેશન છે. લગભગ એક અઠવાડિયે 10 દિવસથી આ મેસેજ મારા પર આવી રહ્યો છે, એના પર મનન કરી રહ્યો છે અને લખી જ રહ્યો છે. કયો આત્મા? મંદવાળનો આત્મા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સભાસ્થાનમાં જાય છે અને સભાસ્થાનમાં બોધ કરે છે. તમે વિચાર કરો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નહોતા ત્યારે સભાસ્થાનમાં તો આ જ પરિસ્થિતિ હતી. પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સભાસ્થાનમાં જાય છે, એ બોધ કરે છે, અને ત્યાં એક સ્ત્રીને જોવે છે. કોને જુએ છે? એક સ્ત્રીને. દેવળમાં પાદરી સાહેબ હોય, પુલપીટ પર જાય એટલે એમને બધું દેખાય ને, પાળક સાહેબને. એ કોઈને ઊંચું નીચું થતું એ બધું દેખાય. ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની નજર પડે છે કે એક સ્ત્રી છે, અને એ સ્ત્રી કુબડી છે. કુબડી એટલે કે કમ્પ્લીટ બેન્ડ થઈ ગઈ છે, વળી ગઈ છે. અહીંથી વળી ગઈ છે કમ્પ્લીટ. એ ઊભી નથી રહી શકતી. એની પોઝિશન બહુ જ ખરાબ છે. અને આખા દેવળની અંદર, સભાસ્થાનની અંદર કંઈક વિચિત્ર જ લાગી રહ્યું છે. ત્યાં સ્ત્રી, એની કઈ પરિસ્થિતિ છે, અને કેટલા વર્ષથી છે? 18. વિચાર કરો, 18 વર્ષ. બહુ જ ધ્યાનથી સાંભળજો આજનો મારો મેસેજ. તમને ને મને 18 વર્ષથી પણ વધારે મંદવાળનો આત્મા ચોંટેલો છે, અને આજે આપણે એનું હિલિંગ કરવાનું છે. કયો આત્મા? મંદવાળનો આત્મા. શારીરિક બીમારીના. આજનો મારો જે મેસેજ છે એ શારીરિક બીમારી પર નથી, પણ શૈતાન કયા મંદવાળના આત્માથી તમારા ને મારા પર એટેક કરે છે, આજે હું 7 બાબત તમારી આગળ લાવું છું. મારા બધા જ મેસેજમાં 7 આવે છે, અને આ 7 બાબતમાંથી આજે આપણે ફ્રી થવાનું છે. બોલો હાલેલુયા. બોલતા રહેજો હાલેલુયા. બોલ. તમે હાલેલુયા બોલશો ને તો મને પેટ્રોલ મળતું રહે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મંદવાળનો આત્મા. આ જે સ્ત્રી છે એ 18 વર્ષથી કુબડી છે. લોકોને એમ કે બીમાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે દેવળમાં ગયા, સભાસ્થાન, દેવળ એટલા માટે વાપરું છું કે સભાસ્થાન, એમાં ગયા, બધાને એમ કે બીમાર છે, જન્મથી બીમાર છે, કુબડી છે, વળી ગઈ છે, ઊભી નહીં થતી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એલોહિમ છે. બોલો હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત યહોવા એલ શાદ્દાઈ છે. હાલેલુયા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે વ્યક્તિને જોઈ, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધો આ મનમાં કે આ શારીરિક બીમારી નથી, આ તો એક આત્માએ એને પકડી લીધી છે, એને જકડી લીધી છે. શૈતાનના આત્માએ એને જકડી લીધી છે, એને પકડી લીધી છે, કે ટટ્ટાર પણ ઊભી નથી રહી શકતી. અને બહુ કન્ફ્યુઝન છે એના જીવનમાં. બિચારી બેલેન્સ જ નથી કરી શકતી, વળી ગઈ છે. તમારા શબ્દો ખાસ પકડજો. બેલેન્સ પણ નથી કરી શકતી પોતાના જીવન, ટટ્ટાર પણ નથી થઈ શકતી. હા, કુબડી થઈ ગઈ છે, કારણ કે એને આત્મા વળી ગયો છે.
ઘણી બધી બીમારી એવી છે કે જે આપણને ખબર નથી પડતી, રિપોર્ટ્સ બધા જ નોર્મલ આવે છે. કેટલાના આવા અનુભવો છે? અમે તો બહુ પ્રાર્થનાઓ કરતા હતા, અમને ખબર છે કે રિપોર્ટ બધા જ નોર્મલ આવે. ડોક્ટર એમ કે આને કશું છે જ નહીં, પણ એ વ્યક્તિને છે. તે શું છે ખબર છે? એ બીમારી નથી, એ ડેવિલ સ્પિરિટનો એટેક છે. આજે આપણે બધા દેખાય છે તંદુરસ્ત, સારા છીએ, પણ યાદ રાખજો તમારા મને બધાને મંદવાડનો આત્મા ચોંટેલો છે. અને આજે આપણે મંદવાડના આત્માનું ઓપરેશન કરવાનું છે. બોલો હાલેલુયા. ફ્રી થવા. કેટલા વર્ષથી હતી? 18 વર્ષ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે શેતાને જેને બાંધી છે, બાંધી દીધી છે. આજે તમને ને મને શેતાને બાંધી દીધા છે, જકડી દીધા છે કે આપણે આપણા જીવનમાં ટટ્ટાર ઉભા રહી શકતા નથી. બોલો હાલેલુયા. અને આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ડિમ્પલને અને તમને ને મને બધાને આજે ટટ્ટાર કરવા માંગે છે. બોલો હાલેલુયા. ટટ્ટાર, સ્ટ્રેટ, આત્મિક જીવનમાં સ્ટ્રેટ કરવા માંગે છે. બોલો હાલેલુયા. આ મેસેજ જે હોલી સ્પિરિટ આપ્યો છે, હું એટલો બધો આભાર માનતો હતો અને બધા વિચારો આય જ જાય હું લખતો જતો હતો. પછી મેં શું કર્યું કે ના પ્રભુ, આ તો બધું બહુ આવી રહ્યું છે, હું પોતે કન્ફ્યુઝ થઈ જાઉં છું, મને કંઈક તમે સ્ટેપ બાય સ્ટેપ બતાવો. અને પછી પવિત્ર આત્માએ મને 7 સ્ટેપ બતાવ્યા અને શબ્દો પર શબ્દો આવતા ગયા અને એના પર મેં મનન ચાલુ કરી દીધું. બોલો હાલે. અને હું બાઇબલમાંથી આજે આપણું પોતાનું હીલિંગ કરવાનું છે, એ મારો મેસેજ છે. અને આજે આપણે છુટકારો મેળવો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમ નહીં કીધું એવી એ સ્ત્રીને, એ શું કે તું સાજી થાય એવું નથી કીધું, તું છૂટી થા એમ કીધું. સાજી થા, જા તું તારા મંદવાળથી સાજી થા. મંદવાળ હોય તો સાજાપણું મળે ને. તું માદી છે, તું સાજી થઈ ગઈ, પણ અહીં તો શું છે? તું છૂટી થા, ફ્રી થઈ જા. એ ઓથોરિટી પ્રભુ ઈસુ પ્રાસ છે કે શેતાને તને બાંધી દીધી છે. આજે આપણામાં ઘણા બધા લોકો આ 7 બાબતમાંથી કોઈક એક બાબતમાં બંધાયેલા છે, જેમાં ડિમ્પલ બેબી આવી. બહુ જ ધ્યાનથી સાંભળ. અને આજે પ્રભુ ઈસુ આપણને છૂટા કરવા માંગે છે અને ટટ્ટાર કરવા માંગે છે. બોલો બધા જોરથી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે મને છોડાવો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે મને ટટ્ટાર કરો. આજે ઘણી બધી બાબતમાં આપણે નમી ગયા છે. શેતાન આપણને ઊંચું જોવા દેતો નથી. ઝૂંસરી મૂકે ને, બળદ પર ઝૂંસરી મૂકે તો બળદ આમ થઈ જાય. ઝૂંસરી કાઢી નાખે ટટ્ટાર થઈ જાય. આજે આ મંદવાડનો, આજે જે અભ્યાસ કરી રહ્યા છે મંદવાડનો આત્મા, એનાથી આજે આપણે છૂટા થવાનું છે. બોલો હાલેલુયા. નંબર 1, પહેલો જે એટેક શેતાન કરી રહ્યો છે આપણા જીવનની અંદર, હું એ શબ્દ લઈને એના પર આગળ જઉં એ પહેલા તમે બધા અનમ્યુટ થઈને મને બોલો કે આપણા જીવનમાં, આપણા કુટુંબમાં અને આખા વિશ્વમાં કેટલા પ્રશ્નો છે. બોલતા જાઓ, પ્રશ્નો બોલતા જાઓ ફટાફટ. બાળકોનો પ્રોબ્લેમ, બાળકોના પ્રશ્ન, વેરી નાઇસ, ફટાફટ બોલતા. નોકરીનો પ્રોબ્લેમ, સારા પાત્રનો પ્રોબ્લેમ, પતિ પત્ની વચ્ચે, પત્નીનો પ્રોબ્લેમ, બાળકોનો પ્રોબ્લેમ. બોલતા જાઓ, પ્રોબ્લેમ જેટલા બોલતા જાઓ. માંદગીનો પ્રોબ્લેમ, પૈસાનો, હવે મારી ભાષામાં કહી દઉં, 5 પ્રોબ્લેમ. આખી દુનિયામાં 5 પ્રોબ્લેમ છે. આખી દુનિયામાં 5 પ્રોબ્લેમ છે. સામાજિક, કૌટુંબિક, પરફેક્ટ. એ જે 5 આશીર્વાદ આદમને આપેલા, એ 5 થી પ્રોબ્લેમ લઈને શેતાન આજે માણસને એટેક કરી રહ્યો છે. પણ આજે હું ડિફરન્ટ મેસેજ આપવા માંગુ છું. આ 5 જે પ્રોબ્લેમ છે, આત્મિક, કૌટુંબિક, સામાજિક, શારીરિક અને આર્થિક, આ 5 પ્રોબ્લેમ થી માણસની જે પરિસ્થિતિ થાય છે, એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો આજનો મારો મેસેજ. ફરીથી કહું છું, સાંભળજો. આત્મિક, કૌટુંબિક, સામાજિક, શારીરિક અને આર્થિક, આ 5 પ્રશ્નોથી જે માણસ દબાઈ ગયો છે, જે માણસ શું થયો છે, શેતાન એને કમ્પ્લીટ દબાઈ દીધો છે, કુબડી સ્ત્રીની માફક એને શું કરે, ઝુકાઈ દીધો છે.
એમાંથી આજે આપણે છૂટવા માંગીએ છીએ. પણ આ 5 પ્રોબ્લેમ દ્વારા શૈતાન તમારાના મારા જીવનમાં શું અસરો મૂકે છે, એ અસરોનો આજનો મારો મેસેજ. અસર મારા જીવનમાં, મારા દાખલો આપો કે મારા જીવનમાં મારા બાળકોનો પ્રોબ્લેમ છે, તો આ બાળકોનો જે પ્રોબ્લેમ છે એ મારા જીવનને જે અસર કરે છે, એ અસર 2 પ્રકારની હોઈ શકે છે, કાં તો પોઝિટિવ કાં તો નેગેટિવ. તો પોઝિટિવ જે છે એ તો કે મારા બાળકોનો પ્રોબ્લેમ છે, તો પોઝિટિવ તરીકે એક વિશ્વાસી તરીકે ચલો કમોન લેટ્સ પ્રે ને આન તે ને એમાંથી હું નીકળી ગયો બહાર. પણ એનાથી જે ખરાબમાં ખરાબ બાબત છે નેગેટિવ, જે શૈતાન જ્યારે આપણા જીવનમાં પ્રશ્નો આવે છે ત્યારે નેગેટિવ બાબતો આપણી અંદર મૂકી દે છે. એ આજનો મારો મેસેજ, એ મંદવાડનો આત્મા કે જેને બાંધી દીધો છે. નંબર 1 પહેલો શબ્દ છે, સૌથી પહેલો એનો મેં શબ્દ અને પછી એના પછી રેફરન્સ ને એમાંથી બાઇબલ ને પછી બધું લઈ જઈશું આપણે 1 by 1. અને પહેલો શબ્દ છે નિરાશ કરી દે છે, નિરાશા લાવી દે છે, હતાશા લાવી દે છે, ઉદાસ કરી નાખે છે. આ પહેલા શબ્દની મેં વ્યાખ્યા આપી. શું થઈ જાય છે? નિરાશ. શું થઈ જાય છે? હતાશ. નિરાશા આવી જાય છે, હતાશા આવી જાય છે, ઉદાસ થઈ જાય છે. અને આ જે 7 શબ્દ છે એની ઉપરનો એક શબ્દ, એક શબ્દમાંથી 7 શબ્દ નીકળે છે. એ શબ્દ જે મેઇન છે, શૈતાન દુખી કરી નાખે. ગમગીન. અને એ દુખી કર્યા પછી એ શૈતાન આપણા જીવનમાં નિરાશા લાવી દે છે. બહુ કર્યું, બહુ આમ થયું, નિરાશ થઈ જાય છે. ગમગીન. ના, એ આવશે, એ શબ્દ બાકી છે, નિરાશ. હવે થાય છે શું ખબર છે? હું તમને બાઇબલમાંથી ફટાફટ જઈશ આગળ. લુકની લખેલી સુવાર્તા 5મો અધ્યાય તમે વાંચજો 1 થી 10 કલમ, કે શિષ્યો આખી રાત માછલા પકડવાની કોશિશ કરી. શું કર્યું? આખી રાત. કશું જ આવ્યું નહીં, કશું જ આવ્યું નહીં, ફેલ થઈ ગયા. શિષ્યો નિરાશ થઈ ગયા. થયા કે નહીં? હતાશ થઈ ગયા, ઉદાસ થઈ ગયા. અને પેલો કયું મોડું કરે ને, પેલું વિલો મોડે કે શું કે એ લોકો મોડું પડી જાય ને બિચારા થાકી ગયા, આંખો લાલ લાલ થઈ ગઈ છે ને અંદર ખાને પેલી ચાળો ધોઈ રહ્યા છે, કશું આવ્યું નહીં. જ્યાં શું કહેવાય? વિલે મોડે, જેને કહેવાય નિરાશ થઈ. આપણા જીવનમાં કેટલી બધી નિરાશા છે કે નહીં? બાળકોની મેં કીધું પ્રોબ્લેમ બોલો ખાલી તમારા. હા, આ મેસેજ વિશ્વાસી માટે જ. નિરાશ, નાપાસ થાય, નિરાશ. બાળક નાપાસ થાય, માં નિરાશ થઈ જાય છે. થાય છે કે નહીં? બાપ બી નિરાશ થાય છે. જ્યાં સફળતા નથી આવતી ત્યાં આપણે નિરાશ થઈ જઈએ. ઓછા પર્સન્ટેજ આવે તો બી દુખી થાય છે. નિરાશ, નિરાશ. એક હમણાં એક વિડીયો આવ્યો તો, હમણાં વિડીયો એના પર ઇન્સ્ટાગ્રામ પર, એ છોકરીના 88% આવેલા, એટલું રડે. પેલો પ્રેસ રિપોર્ટર પૂછે કે તું કેમ રડે છે? તો કે મેં 92 ની અસર 88. પેલા પછી હું નીચે કોમેન્ટ વાંચ્યું ને તો મારા જેવો કોઈ કોમેન્ટ કરી હશે કે અમે તો 88 માં 2 ભાઈબંધો પાસ થઈ જઈએ જ કે છે. વિચાર કરો, નિરાશ થઈ ગઈ છે છોકરી. બાળક નથી થતું, સ્ત્રી નિરાશ છે, પતિ પતિના ઝઘડા છે, નિરાશા છે ઘરમાં. સાહેબ, હું કીકી ઘરમાં લડીએ, અમારા ઘરમાં નિરાશા છાઈ જાય, અંધકાર છાઈ જાય. પેલો પેલાના રૂમમાં, પેલા પપ્પા મમ્મી લડ્યા છે, હું મારા રૂમમાં, એ કીકી એના રૂમમાં, એ એકબીજાની જોડે આમ પસાર થઈએ પણ જોઈએ નહીં. નિરાશ થાય છે કે નહીં? ધીસ ઇઝ ટ્રુ. જો પતિ પત્ની ના લડે તો લગ્ન જ ના કહેવાય, લડવું જોઈએ ને. જો ના લડ્યો તો આજથી એકબીજાને તપેલી મારો, જો ચાલુ થઈ જાય તમારા ઘરમાં મસ્ત પ્રેમ. નિરાશા, માણસના જીવનમાં નિરાશા આવે છે. ઘણા બધા લોકોની મારી પાસે વિનંતી આવે છે. અને વિનંતી ગઈકાલે એક વિનંતી આવી. કયો સ્ટેટ છે તમને નહીં કહું. બહુ જ નિરાશ હતા બેન. અને એ બહેન બહુ જ ઈશ્વરની વાતો કરે. ને એમની જોડે મેં જયારે પણ ઇન્ડિયા જાય તો બધા સેવકોની જોડે ફોટા, આન તે મિનિસ્ટ્રી, આ તે. પણ એ બહેનને મેં જે વચન મોકલું રોજ ગુડ મોર્નિંગ નું, એટલે હું કોઈની જોડે વાત નથી કરતો, પણ કોઈને વિનંતી હોય તો વાત કરે તો એ વચન ગયું ગુડ મોર્નિંગ નું. તરત એ બહેને મને કીધું, સાહેબ મારે વાત કરવી છે. મેં કહું મન સાહેબ ના કહો, ફોન. મેં કહું કરો ફોન. કર્યો ફોન. એ બહેન એટલા બધા નિરાશ હતા, અનબિલીવેબલ.
કુબડી સ્ત્રીની માફક એ વ્યક્તિ વળી ગયેલી, નિરાશ થઈ ગયેલી, ઝૂકી ગયેલી ભાઈ, કે જે મારો દીકરો એન્જિનિયર થયો છે, મેં એટલો બધો પૈસો એને મોકલું છું. અને એક પ્રભુના બહુ જ ધ્યાનથી સાંભળજો આજનો મારો મેસેજ. ફરીથી કહું છું, દરેક કીડું સોનું નથી. એક સેવક હતા, એ સેવકને એમણે એમના ઘરમાં 6 મહિના રાખ્યા. અને 6 મહિનાની અંદર એ સેવકે પવિત્ર આત્માના અન્ય ભાષાના બધું બોલીને બાળકોને એવું માઇન્ડ વોશ કરી નાખ્યું કે જીસસ ક્રાઇસ્ટ ઇઝ કમિંગ સોન. પ્રભુ ઈસુ આવે છે, નોકરી કરવાની જરૂર નથી, લગ્ન કરવાની જરૂર નથી. અને આખો એક પંથ બનાવી દીધો છે. એની પાછળ જુવાનો જઈ રહ્યા છે, એમને બી બહેનનો દીકરો હતો. જુઠ્ઠા પ્રબોધકો, જુઠ્ઠા સેવકો ઉભા થાય છે. એ લોકોને લાલચ આપીને એમની ભાષાથી છેતરી કાઢે છે. યાદ રાખજો, દરેક જણને 2 હાથ આપ્યા છે. એક હાથથી નોકરી કરો, એક હાથથી કુટુંબની સંભાળ લો, અને બીજા હાથથી પ્રભુની સેવા કરો. બોલો હાલેલુયા. હાલેલુયા. અને પાઉલે પોતે નમૂનો આપ્યો છે કે પોતે એ નોકરી કરતો હતો, તંબુ સીવતો હતો, મહેનત કરતો હતો, અને પછી એ પ્રભુની સેવા કરતો. આજે નિરાશ હતા. આપણા જીવનમાં કેટલી નિરાશા છે કે નહીં? દરેકની નિરાશા. બધાને પૂછ્યું તો બધા કહેશે હા, નિરાશા છે, નિરાશા છે મારા જીવનમાં, નિરાશા છે, હતાશા છે, ઉદાસ થઈ ગયો છું. કોઈને કહી શકતી નથી કે કોઈને કહી શકતો નથી. કેમ છે? પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમના કારણે શેતાને મારા પર એટેક કર્યો છે, અને મને મંદવાડનો આત્મા ચોંટી ગયો છે, અને શેતાને મારા જીવનમાં નિરાશા મૂકી દીધી છે. કોનું કામ છે? નિરાશા મૂકવાનું કામ શેતાનનું છે. યાદ રાખો. આ એક નવા કરારનો મેં દાખલો આપ્યો કે શિષ્યો નિરાશ થઈ ગયા છે. આખી રાત મહેનત કરી. એમનો અનુભવ, નાનપણથી માછીમાર હતા એ લોકો. એમના બાપની જોડે એ લોકો જતા હતા. એ અનુભવી માણસો હતા, જ્ઞાની હતા. કેવી રીતે માછી મારવી, કઈ જગ્યાએ મારવી, એના એ લોકો શું કહેવાય, આમ શું કહેવાય, એમના જબરજસ્ત, શું કહેવાય, સ્માર્ટ, શું કહેવાય, જબરજસ્ત એ હતા. મને શબ્દ નથી આવતો. નિષ્ણાંત હતા એ લોકો. પણ બનાવ એવો બન્યો, હારી ગયા. ઘણી બધી વખત આપણા જીવનમાં આપણો પોતાનો અનુભવ, આપણું પોતાનું જ્ઞાન, આપણું પોતાનું બેંક બેલેન્સ, બધું જ, પણ આખરે એક દિવસ આપણે ફેલ થઈ જઈએ છીએ. ત્યાં પ્રભુ ઈસુ આપણને ટીચિંગ આપવા માંગે છે. શેતાન નિરાશ કરે છે. યાદ રાખજો, શેતાન નિરાશ કરે છે, પ્રભુ ઈસુ કઈ શીખવાડવા માંગે છે. બોલો હાલે. નેગેટિવ અને પોઝિટિવ. અને અહીં શિષ્ય નિરાશ થઈ ગયા છે. બીજો દાખલો જોઈએ જૂના કરારમાં. ગણો પુસ્તક, કાઢશો નહીં આજે વચન વાલી બોલું, કારણ કે બહુ લાંબો મેસેજ છે, બહુ જ મેં લખ્યું છે, પણ આજે હું કંઈક અલગ કરવા માંગુ છું. મંદવાડના આત્મામાંથી બહાર કાઢવા માંગુ છું. બોલો હાલેલુયા. એમાં હું પણ આવી ગયો. આજે ટટ્ટાર થઈ આપણે. જૂના કરારની અંદર જયારે મૂસાએ કીધું ચલો જાઓ બાતમી કરવા જાઓ, બાતમી માટે ગયા. એ લોકો કેટલા જણ ગયા? 12 જણ ગયા. ગણા 13 વાંચી લેજો. અને એ લોકો જયારે ગયા અને પાછા આયા, ગયા તો ખરી, ત્યાં સુખ છે, સારી વસ્તુઓ લઈને આયા છે એ લોકો, બધું જ સરસ છે. પણ એમાંના જે 10 જણ હતા, એ 10 જણે શું કર્યું ખબર છે? આશીર્વાદ ના જોયો. એ લોકોએ આશીર્વાદ નહીં જોયો, એ લોકોએ અનાથ પુત્રોને જોયા. અને એ લોકો ગભરાઈ ગયા, નિરાશ થઈ ગયા. કલમમાં છે, એક કલમ છે, બાઇબલ લખ્યું છે, કલમ છે, નિરાશ વાળી કલમ છે. ગણનાનું પુસ્તક એનો 32મો અધ્યાય 7 થી 9 કલમ વાંચો. જેને મળે ફાસ્ટ વાંચો, કારણ કે મારે અત્યારે છે ને બહુ ફાસ્ટ દોડવું છે. ગણના 32 7 થી 9. હાજી, ગણના 32 7 થી 9 પ્રભુનું વચન. અને ઇસ્રાયેલ પુત્રોને યહોવાએ જે દેશ આપ્યો છે તેમાં પેસવા વિશે તમે તેઓનું મન કેમ નિરાશ કરી નાખો છો? કાદેશ બાર્નિયામાંથી મેં તમારા પિતૃઓને દેશ જોવા મોકલ્યા ત્યારે તેઓએ એમ જ કર્યું, કેમ કે જ્યારે તેઓએ એસ્કલોનના નીચાણમાં જઈને તે દેશ જોયો ત્યારે તેઓએ ઇસ્રાયેલ પુત્રોનું મન નિરાશ કરી નાખ્યું. 10 જણે આખી ઇસ્રાયેલ બધાને નિરાશ કરી નાખી.
બે વ્યક્તિ હતી. યસ યહોશુઆ યહોશુઆ કાલેબ. યસ ચાલે એ પોઝિટિવ હતા. યહોશુઆ મેજોરિટી કોની હતી? નેગેટિવની. નેગેટિવની. બહુ ધ્યાનથી સાંભળજો. શૈતાન પોઝિટિવ જે નથી છે ને એના પર ધ્યાન નથી આવતો. નેગેટિવિટી આપણા જીવનમાં વધારે લાવે છે, નિરાશ કરી નાખે છે આપણને, હતાશ કરી નાખે છે, ઉદાસ કરી નાખે છે. હે 10 જાસૂસો. પેલા બે જે પોઝિટિવ વાત કરે છે, ગણના 14:9 એમ કે છે કે આ તો આપણો ભક્ષ છે, ચિંતા કરવાની જરૂર નથી. યસ હા, મને તો કીધું કે જંગલનો રાજા કોણ? સિંહ. તો સિંહને કેમ જંગલનો રાજા કહેવામાં આવે છે? જંગલની અંદર તો સ્ટ્રોંગેસ્ટ કોણ છે? હાથી. બિગેસ્ટ કોણ છે? હા, ટોલેસ્ટ કોણ છે? પાવર વાળો કોણ છે? બધા બહુ મોટા મોટા પ્રાણીઓ છે, પણ સિંહને કેમ કહેવામાં આવે છે? કારણ કે સિંહનો જે એટીટ્યુડ છે ને, એને ઈશ્વરે બનાવ્યો છે. એટીટ્યુડ, વિશ્વાસી જયારે જીવન સોંપે છે એનો એટીટ્યુડ ચેન્જ થઈ જાય છે. હાલેલુયા. આપણે પેલા પાપી હતા ત્યારે દુખી હતા, બીકણ હતા, કમજોર હતા, હારી જતા હતા. પણ જયારે પ્રભુ ઈસુ કૃષ્ણ જીવન સોંપે છે ત્યારે દાઉદ જેવી શક્તિ આવી જાય છે. ગોલિયાદને જોઈને એમ કે છે, આજે યહોવા તને મારા હાથમાં સોંપી દેશે. આમેન આમેન. એ વ્યક્તિ ગોલિયાદને નથી જોતો, એ વ્યક્તિ દેવને જોવે છે. યસ આ જે સિંહ છે એનો એટીટ્યુડ છે, એનો કોન્ફિડન્સ છે, એને ઈશ્વરે બનાવ્યો છે એ રીતનો. અને એ પ્રભુનો સેવક એમ કે છે કે જયારે સિંહ જયારે જંગલમાં હોય છે અને સામેથી હાથી આવે છે, તે શું બોલે છે ખબર છે? લોન્ચ. શું બોલે છે? લોન્ચ. મારું ખાવાનું આવ્યું. હા. ભાગી નહીં જતો. આ પોઝિટિવ થિંકિંગ કહેવામાં આવે. અને નેગેટિવ થિંકિંગ નિરાશ થઈ જાય. પેલા બે જણ હતા, યહોશુઆ અને કાલેબ. એમણે શું કીધું? લોન્ચ. ગણના 14 અને 9 વાંચો તો લખ્યું છે, તેઓ તો આપણો ભક્ષ છે, લંચ છે, એ લોકોને આપણે પતાવી દઈશું. પણ પેલા જે 10 જણ હતા એ લોકોએ આખી ઇઝરાયલ પ્રજાને નિરાશ કરી નાખી. આ શૈતાનનું કામ છે. નેગેટિવ રિપોર્ટ આવે, નિરાશ. હવે મરી જ જઈશું આપણે. મરણનો પહેલો વિચાર આવે કે નહીં આવે? આવે કે ના બોલ? આવે છે ને? આવે. તે જ કઈ બીમારીમાં યાર મને ખજૂરનો ઠળિયો ચોંટ કરે છે, ખાધી ને ખજૂર એટલે સાઈડ પર મૂકી દો. લે ભાઈ, આમાં નિરાશ કરી રહ્યો છે. સેજ રિપોર્ટ, સેજ કંઈક આવે અથવા તો સેજ બીમારીમાં આવે, સેજ અહીંયા દુખે, હાર્ટમાં કંઈક દુખે એટલે કે એટેક આવ્યો. અરે એટેક નહીં, રાત્રે બટાકા બહુ ખાધેલો અને ગેસ અહીં હાર્ટ પર ચડી ગયો છે. પાસ કર દો, હમણાં ફૂલ થઈ જશે. બોલો હાલેલુયા. કેવું થિંકિંગ કેવું છે આપણું જે જીવન છે ને, આપણા જીવનના કોમ્પ્યુટર પર શૈતાન છે ને આવા વિચારો દ્વારા વાયરસ નાખી રહ્યો છે, નિરાશ કરી નાખે છે. હવે વિઝા લેવા મારા કામમાં બીજી વખત જ થયું છે. બધા જો કીકી હશે છે, કીકી આઈ એમ રાઈટ? હા, બીજી જ વખત સિમ્ય ફાઇલ કરી એટલે સીધું પેલું મેડિકલમાં ગયા. આ લોકો પાસ, હું ના પાસ. પછી શું થયું કે પેલું સ્પુટમ આપો, પેલું થૂક આપો કે ભાઈ તમને ટીબી છે, તો એ 3 દિવસ સવારે વહેલો ઉઠીને હોસ્પિટલમાં જાઓ, રિપોર્ટ નોર્મલ, ચલો સરસ. પેલી ફિંગરપ્રિન્ટની ડેટ લેવા ગયા, મારી ડેટ પેલી પાછી જાય. વિઝા લેવા ગયા, આ લોકોને વિઝાની ડેટ પહેલી, આ લોકોને મળી ગયા, હું પાછળ. શૈતાન ઘણી બધી વખત આપણે નિરાશ કરી દે છે કે નહીં? તમારા કોઈ વાલાને તમારે બોલાવવા હોય અને પછી વિઝા ના મળે, નિરાશ છે, ના મળ્યો વિઝા, નહીં આવે. હા, કશો વાંધો નહીં મળ્યો, બીજી વાર મળશે, નહીં મળે ત્રીજી વાર મળશે, પાછળ પડી જાઓ. બોલો હાલે. નિરાશ થશો નહીં. એ જે વિધવા વાળી સ્ત્રીનો જે દાખલો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રાર્થનાનું ટીચિંગનું આપ્યું છે, એ સ્ત્રી નિરાશ નથી થઈ, પાછળ પડી ગઈ. બોલો હાલેલુયા. આને કહેવાય પોઝિટિવ એટીટ્યુડ. સિંહની માફક, કશો વાંધો નહીં. બધા ઘણા વિશ્વાસો તો એવું હોય છે, આમ બહુ બધા વધારે પડે દૂત જેવા હોય છે અમુક વિશ્વાસ. એટલે મને એ લોકોથી દૂર જ ભાગવું છે. દૂત જેવા વિશ્વાસ, આખો દિવસ પ્રભુ જ કર્યા કરે. એ મને એવા દૂત જેવા વિશ્વાસથી હું દૂર જ ભાગું છું. દરેક બાબતનો સમય છે. બાઇબલ કહે છે દેવનું નામ અમથું લેવું. લગ્નમાં ગયા છો તો લગ્નમાં આનંદ માણો, ત્યાં પછી પ્રભુ ના કરાય.
નાતાલમાં દેવળમાં ગયા, એન્જોય કરો, નાતાલનો આનંદ માણો. ત્યાર પછી એમને કે ચલો ફલુબેન આપણે પ્રાર્થના કરવા બેસે. ના દોડાય કહેવાય. હા, સમય અહીંયા પોઝિટિવિટી, નિરાશ. આજે મંદવાડનો, કેટલાને મંદવાડનો આત્મા છે નિરાશનો? હું નિરાશ થઈ જાઉં છું. હું નિરાશ થઈ, ખોટી ખોટી વાતો સાંભળું તો હું નિરાશ થઈ જાઉં છું. તો કશો વાંધો નહીં, નિરાશ થાય કશો વાંધો નહીં, ઉભા થઈ જાઓ. પ્રેઝ ધ લોર્ડ. ટટ્ટાર, પ્રભુ મને ટટ્ટાર કરો આજે. હાલેલુયા. મારામાંથી નિરાશા દૂર કરો. હાલેલુયા. મારામાંથી હતાશા દૂર. હું હારી નહીં જાઉં, હું તો આગળ મને ટટ્ટાર કરો. બોલો હાલેલુયા. હું ઉદાસ નહીં થઉં, ઉદાસ નહીં થઉં. શેતાન તું મને ઉદાસ કરવા માંગે છે, હું ઉદાસ નહીં થઉં. હાલેલુયા. બાઇબલ શું કે છે? મેં આ મારી નોટ જોજો, મેં લખ્યું છે. પહેલા બધું ખીચડા જેવું લખી નાખું, પછી એમાંથી બધું ધીરે ધીરે ખેંચીને એક આખી નોટ પરફેક્ટ બનાવું. એમાં મેં દરેકમાં લખ્યું છે કે પહેલો નિરાશા, પછી નિરાશ, હતાશા અને ઉદાસ. એની સામેનો શબ્દ પોઝિટિવ કયો છે? નિરાશ ના થાવ, આશા રાખો પ્રભુ પર. પોઝિટિવ વર્ડ છે આશા. નિરાશ નહીં, આશા. અને પછી મેં લખ્યું છે પણ બાઇબલ શું કહે છે એના, એવું લખ્યું છે. હવે જવાબ, કે દરેક જગ્યાએ જવાબ તો જોઈએ ને સાહેબ. જવાબ વગરનો ધર્મ નહીં ચાલે. બોલો હાલેલુયા. બાઇબલ નો જવાબ છે. આ દુનિયાના તમામ પ્રશ્નોનો જવાબ ઓનલી બાઇબલ. બોલો હાલેલુયા. બાઇબલ તો ફાટી ગયું છે. હવે જવાબ જોઈએ, પણ બાઇબલ શું કે છે? વાંચો, ફટાફટ કલમો વાંચો. એક કલમ તમને આપું છું, વિદ્વાનટી તમે વાંચો. 2 કોરિન્થી 4 અધ્યાય 8 થી 10 કલમ વાંચો. ફલુબેન તમે વાંચો ગીતશાસ્ત્ર 34 અને 18 વાંચો. વિનોદિની આંટી તમે વાંચો ગીતશાસ્ત્ર 42. એમાં બધી બહુ કલમો છે, હું કોઈ પ્રમાણે વાંચજો. 42મો અધ્યાય ગીતશાસ્ત્ર. પણ તમે વાંચો વિધુ આંટી 2 કોરિન્થી 4 અધ્યાય 8 થી 10 કલમ વાંચો. જી, 2 કોરિન્થી 4 અધ્યાય 8 થી 10 કલમ પ્રભુના વચનો. તમે ક્યારના તૃપ્ત થઈ ગયા છો. 2 કોરિન્થી તેનો બીજો ને, હા, 2 કોરિન્થી 4 અધ્યાય 8 થી 10 કલમ. હાજી, મેં પહેલો કાઢે, સોરી, 8 થી 10. ચો તરફથી અમારા પર દબાણ છતાં અમે દબાઈ ગયેલા નથી, ગૂંચવાયા છતાં નિરાશ થયેલા નથી, સતાવણી પામ્યા છતાં તજાયેલા નથી, નીચે પટકાયેલા છતાં નાશ પામેલા નથી. અમારા શરીરમાં ઈસુનું મરણ સદા ઉંચકીને ફરીએ છે, જેથી ઈસુનું જીવન પણ અમારા શરીરમાં પ્રગટ કરવામાં આવે. આમેન. પાઉલ એમ કે છે કે ચો તરફથી દબાણ છે અમારા, પણ અમે દબાઈ ગયેલા નથી. બોલો હાલેલુયા. શેતાન, મંદવાડનો આત્મા, એટલે કે જે પેલી કુબડી સ્ત્રીની હાલત કરેલી, એવી રીતે આપણા જીવનમાં ચો તરફથી દબાણ આવે છે. પાઉલ કે છે અમે દબાઈ ગયેલા નથી. પછી શું કે છે આગળ? ગૂંચવાયા છતાં અમે નિરાશ થયા નથી. આ ગૂંચવાયા શબ્દ, ટાઈમ બહુ થઈ જશે એટલે હું જે શબ્દ એના પર બાઇબલના રેફરન્સ બતાવે છે એ નિર્ગમનના પુસ્તકમાં જો 13-14 લખ્યું છે કે પેલા લોકો કહે છે કે આ ગૂંચવાઈ ગયા છે. ગૂંચવાઈ નહીં ગયા. પાછળ ફારૂકનું સૈન્ય છે, આગળ શુભ સમુદ્ર છે, કે જે લોકો ગૂંચવાઈ નહીં ગયા, એ લોકોને દેવે માર્ગ કાઢી આપ્યો. બોલો હાલેલુયા. ગૂંચવાઈ ગયા છે પણ કે છે નિરાશ થયા નથી, સતાવણી પામ્યા છતાં નીચે પટકાયેલા છતાં નાશ પામેલા નથી. બોલો જોરથી હાલેલુયા. બીજી કલમ વાંચો. આશા રાખો. વાંચો ગીતશાસ્ત્ર 34 અને 18. આશા ભંગ થયેલાઓની પાસે યહોવા છે. આમેન. બસ આટલું જ જોઈએ. મને આશા ભંગ થયેલા, આજે નિરાશ કરી નાખે છે, આપણી આશા ફિનિશ કરી નાખે છે. હવે તો નહીં થાય, હવે પતી ગયું. ઇબ્રાહિમ શું કે છે? હવે બાળક ના થાય. સારા કે છે બાળક ના થાય. રૂમી 4 અને 17 વાંચજો તો આશા શબ્દો એક બહુ ગજબ વચન છે. રૂમી 4 અને 17 માં કે છે જે નથી પણ જાણે કે હોય એવું કરનાર દેવ પર તેને વિશ્વાસ કર્યો, આશાનું સ્થાન ન છતાં એને દેવ પર આશા રાખી. બોલ, નિરાશ થશો નહીં.
કયા પ્રશ્નો છે તમારા જીવનમાં, કઈ માંગણી છે, કઈ પ્રાર્થના છે, નિરાશ થયા છો, આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ નિરાશા તમારા જીવનમાંથી, મારા જીવનમાંથી એ મંદવાડના આત્માને દૂર કરીને આજે પ્રભુ ઈસુ આપણને ટટ્ટાર કરવા માંગે છે. બોલો હાલે. હાલેલુયા. બીજી એક કલમ વાંચીએ, બહુ જ ગજબ વાંચો. હું જૂનો કરાર નવો કરાર જ્યાં મળશે ત્યાં બે લેવું છું. વાંચો વિનોદીની આંટી, તમે વાંચો ગીત શાસ્ત્ર 42મો અધ્યાય, 5મી કલમ, 6ઠ્ઠી કલમ, 11મી કલમ. હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે અને મારામાં તું કેમ ગભરાયો છે? દેવની આશા રાખ, કેમ કે તેની કૃપા દ્રષ્ટિની સહાયને માટે હું હજી સુધી તેની સ્તુતિ કરીશ. આમેન. વાંચો. હે મારા દેવ, મારો આત્મા ઉદાસ થયો છે, માટે હું યર્દનના દેશથી તથા હેર્મોન પર્વત પરથી તથા મીજા ડુંગર પરથી તારું સ્મરણ કરું છું. નિરાશ. આ દાઉદ નિરાશ થઈ ગયેલો. ખેલો કે પહેલા સમુએલની અંદર કોણ હતો? શાઉલ પડી ગયો. બીજા સમુએલમાં કોણ પડી ગયો? એનો દીકરો અબશાલોમ પડી ગયો. પણ દરેક વખતે દાઉદ દોડીને પ્રભુની પાસે જતો રહેતો હતો. પ્રાર્થના કરે છે, હે મારા, તું કેમ ઉદાસ થયો છે? આજે તમારા મારા આપણા બેઠા છો, કેટલા બધા ઉદાસ છીએ આપણે લોકો. બાળકોની ચિંતા છે, એમના જીવનમાં કામ નથી થતું, નિરાશ થઈ ગયા છે, ઉદાસ થઈ ગયા છે. ઘણી બધી વખત મા બાપ જોવે છે એમના બાળકોના સંસારને જોવે છે, અને સંસારના કારણે લોકો નિરાશ થઈ જાય છે. થાય છે કે નહીં? નથી બોલી શકતા સાહેબ, જીવનમાં સફળતા નથી મળતી, નિરાશ થઈ જઈએ છે. અને જયારે નિરાશ આવે ને એટલે આપણી હાલત કેવી થાય ખબર છે? પેલી કુબડી સ્ત્રીની માફક આપણે વળી જઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે છે, વિશ્વાસ ઉઠાડ, વિશ્વાસને બહાર કાઢ અને ટટ્ટાર ઉભો થઈ જા. બોલો હાલેલુયા. પહેલો શબ્દ. ચલો બધા જ પ્રાર્થના કરી. હું સાથે સાથ પ્રાર્થના, આજે ભલે ગમે તેટલો ટાઈમ થાય, અરે 7 જ વાગે જજો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. મને મેસેજ આપવાનો મને બરોબર, બન્યા પછી સમય જોવાનો હોય, બધા પ્રાર્થના કરી. શું કે છે? ગરજ સહુ હોય તારું જે ઈસુને કે, ઈસુને કે. પછી શું કે છે આગળ? પાછળ શું કે છે? ગમે તે હોય તારું જે ઈસુને કે. ચલો કહીએ પોતાની નિરાશા પ્રભુ ઈસુને કહીએ, પ્રભુ ઈસુ, હું નિરાશ છું, હું ઉદાસ છું, હું હતાશ છું, હું ઉદાસ થઈ ગયો છું. આજે હું તમારી પાસે આવું છું. એ આશા. કમ ઓન, સ્ટાર્ટ કરો બધા પ્રેયર પોતાના જીવનમાં. હાલેલુયા લોર્ડ. રાજાના રાજા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, મારા જીવનની અંદર ઘણી બધી નિરાશા છે, હતાશા છે. તમે જાણો છો, બધી બાબતને તમારા હાથમાં સોંપું છું. આજે એ બાબતને કમ્પ્લીટ વિશ્વાસ એ તમારી એમાં મૂકી દઉં છું. બાપ, તમે વિશ્વાસ પદરને મજબૂત કરો. આશા આપનાર જીવતા સ્વામી, યસ લોર્ડ, તમારા પર અડીને લેવા માટે કૃપા કરો. દૂર કરો પ્રભુ. થેન્ક યુ લોર્ડ. યસ લોર્ડ. તમારા નામને ધન્યવાદ. આમેન, 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 આમેન. આગળ જઈએ, આગળ જઈએ. હું સાત બાબત તમને બતાવીશ કે મંદવાડનો આત્મા એ માણસના જીવનમાં શું અસર કરે છે. પહેલી અસર નિરાશા. બધા પ્રશ્નોની કારણે નિરાશ. હવે નંબર 2, બીજો પ્રશ્ન, બીજો એટેક શેતાન કઈ રીતે કરે? એવું નથી કે બધાના સાથે સાથ થાય, દરેકમાં અલગ અલગ રીતે શેતાન પકડે છે. બીજો શબ્દ છે જેનો મેં ઘણા બધા શબ્દો લખી દીધા છે, લખી લેજો. શોક, 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 રુદન, વિલાપ, નિસાસા, આઘાત, અફસોસ, ખીન, ખેદ, ગમગીની. આઈ ગયો મિસિસ જોય સેમ્યુઅલ તમારો શબ્દ. શોક. ફરી બોલી જાઓ ને બધા. શોક. આ બધા જ શબ્દો હોલી સ્પિરિટે લખાય છે રીતે લખે છે. હું કઈ ગ્રામર નથી જાણતો ઇંગ્લિશનો, ગુજરાતીનો. શું કહે છે? શોક. ચોખ નહીં, શોક. અને જયારે શોક લાગે ને આઘાત, રુદન, તરત રડવા લાગે ને વ્યક્તિ. વિલાપ અંદરથી કરે, નિસાસા નાખે છે. જેની જોડે મેં લખ્યું છે વિલાપ, નિસાસા, અફસોસ, ખેદ,
આત્મા ખીન થઈ જાય, આપણો ખીન, અને ગમગીની આવી જાય જીવનમાં. જ્યારે આપણા જીવનમાં પ્રશ્નો થાય છે, કોઈ પણ પ્રશ્નો, એટલે તરત શોક, આઘાત, રડીએ છીએ આપણે, રુદન કરીએ છીએ, વિલાપ કરીએ છીએ. કરીએ છીએ કે નહીં વિલાપ? હા. એમાં તો પુસ્તક જ આખું લખી નાખવામાં આવ્યું. કયું પુસ્તક? વિલાપ. યિર્મયાનો વિલાપ વાંચ્યો અને વિલાપ કર્યો છે. હાજી. અને 9મા અધ્યાયમાં શું કહે છે યિર્મયામાં? એ મારું માથું પાણી હોત ને મારી આંખો આંસુનો જરો હોત તો કેવું. કેવું સારું. ઘણી બધી વખત આપણા કુટુંબની અંદર, આપણા બાળકોમાં, આપણા જીવનમાં ઘણી બધી વખત આ પ્રશ્નો થવાથી આપણે શોક કરીએ છીએ કે નહીં? હાજી. હું બાઇબલમાંથી એક વ્યક્તિ બતાવું, એ શોક કરે છે અને એને ઈશ્વર શું જવાબ આપે છે અયુબ. એ બી તમને બતાવું. અબ્સોલમ. ના, હું કલમ કાઢું છું. પહેલો સમુએલ એનો 15મો અધ્યાય અને એની, હું કોઈ જ કલમ વાંચજો, એની 34-35 કલમ વાંચજો. હાજી. આજનો મેસેજ કોઈ મિસ ના કરતા, યાદ રાખજો. બહુ જ હોલી સ્પિરિટે મને આ બતાવ્યું છે, તમારી આગળ બહુ જ સહિત વેચ્યું છું. કેમ સમજો છો આ મેસેજ મારા માટે? પહેલા હાજી. વાંચો. પહેલો સમુએલ સમુએલ 15મો અધ્યાય 34-35. ત્યાર પછી સમુએલ રામામાં ગયો અને શાઉલ પોતાને ઘેર શાઉલના ગિબિયામાં ગયો. અને સમુએલે પોતાના મરણના દિવસ સુધી શાઉલને ફરીથી મળવા ગયો નહીં. તો પણ સમુએલ શાઉલને સારું શોક કરતો હતો. અને શાઉલને ઇસ્રાએલ પર રાજા ઠરાવ્યાને લીધે યહોવાને અનુતાપ થયો. શોક, અનુતાપ બી લખ્યો, શોક. ઘણી બધી વખત એવા નિર્ણયો કરવાથી આપણને શોક, આઘાત, અફસોસ થાય છે. જુવાન દીકરા દીકરીઓ ઉતાવળમાં લગ્ન કરી નાખે. જો કાયમ પેલા જુવાન રિટ્રીટમાં આ બાબત બોલતો હતો, જુવાનો રિટ્રીટ ચલાવતો એમાં ખાસ બોલું કે શું કરે કે ભાઈ બાઇબલ પ્રમાણે જોવા જઈએ તો લગ્નની વ્યવસ્થા કોણે કરી છે? બાઇબલ પ્રમાણે યહોવાએ. શું કર્યું? આદમને પહેલા બનાવ્યો. આદમ એકલો રે સારું નથી, એટલે એને હવાને બનાવી. પણ હવાને બનાવી એ જે પ્રોસેસ છે એમાં આદમને ઊંઘાડી દીધો. અને પછી એની પાંસળીમાંથી હવા કાઢીને બહાર કાઢીને આદમને પેલો રિમોટ કંટ્રોલ કોના માટે હતું? કોની પાસે હતું? યહોવા દેવ પાસે. એટલે રિમોટ કંટ્રોલ દબાવ્યો એટલે આદમે આંખ ખોલી, હા, અને સામે હવા, ઓ વાવ, ગમી, યા લઈ જા. પણ અત્યારના જુવાન દીકરા દીકરીઓ મા બાપને ઊંઘાડી દે છે અને પછી હવા લઈ આવે છે. અને પછી શું થાય છે ખબર છે? લઈને તો આવે, પછી શું થાય? પ્રોબ્લેમ શરૂ. એટલે જે એને લગ્ન આવી રીતે કર્યા હોય ને, પછી એ બોલે નહીં, એકલો અફસોસ કરે. આમ ખબર તમને? અફસોસ કરે કે યાર હા મેં લગ્ન કર્યા, આના કાં લઈ આવે યાર, માથાનો દુખાવો. આમ બોલે નહીં જાહેરમાં. બહુ સરસ. આમ અંદર ખાને આઘાત. ઘણી વખત મારા ઘરનો દાખલો, બીજા કોઈ, મારા મમ્મીના પપ્પા છે ને, એ લોકો અફસોસ કરતા હતા. 3 દીકરા. મારા મમ્મી પપ્પાને કોઈ દીકરી નહીં, 3 દીકરા. હું સૌથી નાનો. પણ 3 એકદમ ભયંકર પાપની અંદર. મા બાપ અફસોસ કરતા. યહોવા દેવે અફસોસ કર્યો, બનાવેલો. ખબર તમને? ઉત્પત્તિનો પુસ્તક 5મો અધ્યાય એની 6, 7, 8 કલમ વાંચો કે યહોવા દેવે માણસને પૃથ્વી પર બનાવ્યો, તેના લીધે તેને પશ્ચાતાપ થયો. અફસોસ બોલી ના શકે, રુદન. હજી ઘણી વખત શેતાન આપણા જીવનમાં આવા બધા ખોટા નેગેટિવ બનાવો બને આપણા કુટુંબમાં, આપણે એમાં, એટલે આપણે અંદર રુદન રડાવે. આપણને કે રડાવે, રડે છે કે નહીં? રડ્યા કરો, જિંદગી પર રડ્યા કરો. શોક, રુદન, આઘાત, નિશાસા નાખે. કેટલી બધી વ્યક્તિઓ નિશાસા નાખે છે. નાખે કે નહીં? આ બધા શબ્દોનું મનન કરજો તમે. વિલાપ કરે છે. મેં ઘણા લોકોને વિલાપ કરતા સાંભળે છે. સાહેબ, એ પેલી બેન મારી જોડે વાત કરી હતી, કેટલું રડતી હતી, વિલાપ કરતી હતી. એક પ્રભુના સેવકે એનું માઇન્ડ વોશ કરી નાખ્યું. સાહેબ, આગમન છે, લગ્ન નહીં કરવાનું. આગમન છે, નોકરી નહીં કરવાનું. તો શું એમના પગ ધોવાના? એમના પગ પાસે બેસી રહેવાનું? વિલાપ, રુદન. કેટલા જણ કરો છો? હાથ ઊંચો કરો. હું તો કરું છું જ, કારણ કે આપણે બધા જ કરીએ છીએ. આપણે બધાને શોખ છે, આપણને બધાને રુદન છે, આપણને બધાને વિલાપ છે.
Yes. અફસોસ છે આપણા બધાના જીવનમાં, છે કે નહીં અફસોસ? છે. એવા ઘણા હા. નિર્ણયો આપણે લઈ લીધા છે. મકાન ના લેવાનું કીધું હોય તોય આ મકાન લઈને પછી અફસોસ કરે કે યાર કામ એ આ લીધું. ઘણી વાર થાય છે કે નહીં આવું? થાય છે. હા, થાય છે. મોલમાં જઈને આપણને ગમે કે આ લઈ આવો ને લઈ આવે, કા કપડું લઈ આવ્યો નહોતું લાવવાનું. પેલી દુકાનમાં તો $100 નહોતું ને અહીંયા હું $200 આપીને આવ્યો. અફસોસ. છેતરાય. આજના શબ્દો પકડજો, પબ્લિક તો આવતી જ જાય છે. Yeah. શોક, ફરીથી બોલું છું, શોક કેટલા કરે છે? રુદન, વિલાપ, નિશાસા, આઘાત, અફસોસ, ખીન, ઘણા બધા ખીન થઈ જાય છે. Yes. પછી ખેદ, અંદર ખેદ રહીને ભટકતો હોય છે. ખેદ અંદર ટીંગ ટીંગ વાગ્યા જ કરે. માટે રાત્રે સુઈ જઈએ ને તો બધું પ્રભુના હાથમાં સુઈ જવાનું. એ ટીંગ ટીંગ રાતને ના વાગવી જોઈએ. Right. હા, શૈતાન આ મંદવાડનો આત્મા દ્વારા આપણા જીવનોમાં આ અસરો ઊભી કરે છે Right. અને આપણને બહાર આવવા દેતો, ટટ્ટાર કરતો, નમાઈ દે છે, ઝૂંસરી નાખી દે છે. મારી પાસે મારો મેસેજ છે ને, સાદ ઝૂંસરી, યુટ્યુબ પર જો ને, ઝૂંસરી. બીજી એક વ્યક્તિ છે, સ્મિતાબેન બોલી હમણાં, દાઉદ અબશાલોમ માટે વિલાપ કરે છે, ખબર તમને? હાજી. પણ ત્યાં વિલાપ કરવાની જરૂર નહોતી. Right. વાંચી લેજો, પહેલો સમય, બીજો સમય 19મો અધ્યાય. વિલાપ, ખોટો વિલાપ કરાવે છે, શક્તિ બગાડે છે. એક બેન, એમના હસબન્ડ મરી ગયેલા, તો અમને ખબર પડી હતી, દાનિયેલભાઈ અમે લોકો હતા સાથે, કે આ બેન છે ને, એમના હસબન્ડ મરી ગયા તો લગભગ એમના 3 બાળકો છે, એ બેન 2 મહિનાથી રડવાનું બંધ જ નથી કરતી. બાઇબલ કહે છે દરેક બાબતનો સમય હોય છે. Right. દાઉદને જયારે ખબર પડી, દાઉદ અબશાલોમની વાત છે, આ દાઉદને જયારે ખબર પડી, પહેલો સમુએલ 30મો અધ્યાય, કે સિકલાગની અંદર એ લોકો રહેતા હતા અને લોકો આવીને લૂંટી ગયા, બધું થયું, હરણ કરી ગયા. હરણ લખ્યું છે, હરણ કરી ગયા. કે છે દાઉદ ને એના માણસો આવીને કે છે રડિયા, શક્તિ ખૂટી ગઈ એટલે સુધી પોત મૂકીને રડિયા, પણ રડ નહીં કર્યો. હવે આપણે પોઝિટિવ તરફ જઈએ. દાઉદે યહોવામાં ભક્ત પકડ્યું, હાલેલુયા. અને એ વિલાપમાંથી, એ રુદનમાંથી, એ શોકમાંથી, એ ખીનતામાંથી, એ ખેદિત બાબતમાંથી બહાર આવ્યો અને કે છે દાઉદ સર્વ પાછું લાયો. બોલો, પાછું લાયો. Yes. આમેન. રુદન, વિલાપ આપણા જીવનમાં છે. અહીં મેં લખ્યું છે, હવે પણ બાઇબલ શું કહે છે? હવે વચન વાંચી, પણ બાઇબલ શું કહે છે? જી. જીવનમાં શોક છે, હા છે. રુદન છે. વિલાપ છે. નિશાસા છે, ફરીથી બોલી જોજો, આઘાત છે. અફસોસ છે. ચિંતા છે. ખેદ છે. ગમગીની છે. બોલો બધા કે છે. આ તો આપો, ચલો બધા મને ચેક મોકલો. છે ને તમારી પાસે બેલેન્સ પડ્યું છે ને? ચેક પડ્યા છે ને? બેલેન્સ પડ્યું છે ને તમારા પાસે? છે ને? તો બધું મોકલો, ચલો મને ચેક મોકલો. પૈસાનું ચેક ના, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે છે તમે મને આપો, હું તમને શાંતિ આપીશ. શાંતિ. આમેન. આમેન. Amen. છે? બધા બોલે ને છે. આપો પ્રભુના. આપણે શું કહે છે? આપો પ્રભુને આનંદે વાલાઓ દેવના. આજે પૈસા માટે આ ગીત નથી ગાતો. આપો પ્રભુને આનંદે તમારી ચિંતા, તમારું રુદન, તમારો વિલાપ, અફસોસ. બોલો હાલેલુયા. હાલેલુયા. જ્યારે આપણે આપી દઈશું તો બાઇબલ શું કહે છે? 2 કલમ વાંચો. જી. એક જણ વાંચો, યશાયા 61મો અધ્યાય, હાજી. 1 થી 3 કલમ વાંચો. હા. અને બીજી એક વ્યક્તિ વાંચો, એસ્તરનું પુસ્તક 9મો અધ્યાય 22મી કલમ. એક જણ વાંચો યશાયા 61 1 થી 3, અને બીજી વ્યક્તિ વાંચે એસ્તર 9:22. ફટાફટ વાંચજો. યશાયા 61 1 થી 3. પ્રભુ યહોવાનો આત્મા મારા પર છે, હાલેલુયા. કારણ કે દીનોને વધામણી કહેવા સારું યહોવાએ મને અભિષિક્ત કર્યો છે. ભગ્ન હૃદયો વાળાને સાજા કરવા સારું, બંદીવાનોને છુટકારાની તથા કેદીઓને કેદખાનું ઉઘાડવાની ખબર પ્રસિદ્ધ કરવા સારું યહોવાએ માન્ય કરેલું વર્ષ આપણા દેવના પ્રતિકારના દિવસ પ્રસિદ્ધ કરવા સારું, સર્વ શોક કરનારાઓને દિલાસો આપવા સારું,
સિયોનમાંના શોક કરનારાઓને રાખને બદલે મુગટ ને શોકને બદલે હર્ષનું તેલ, ખીનના આત્માઓને બદલે સ્તુતિનું Hallelujah. વસ્ત્ર આપવા સારું તેણે મને મોકલ્યો છે, જેથી તેઓ તેના મહિમાને અર્થે ધાર્મિકતાના વૃક્ષ યહોવાની રોપણી કહેવાય. ફટાફટ વાંચો એસ્તર 9:22. એસ્તર 9 અને 22. કે તે દિવસોમાં યહૂદીઓને તેમના શત્રુઓ તરફથી નિરાંત વળી હતી, અને તે માસ તેઓને માટે ખેદને બદલે આનંદનો તથા શોકને બદલે હર્ષનો. આમેન. હાલેલુયા. મારો શબ્દ તો છે શોક. શોકને બદલે અહીં યશાયામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભવિષ્યવાણી છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત લુક 4:4 અધ્યાય વાંચો 17મી કલમથી, તો પ્રભુ ઈસુ લુક 4 અધ્યાય 17મી કલમથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે સભાસ્થાનમાં ગયા અને યશાયાનો પુસ્તક લીધો અને આ પોર્શન વાંચ્યું એમણે. પણ એ પોર્શન ની અંદર શું બ્લેસિંગ છે તમે વાંચ્યો? શોક 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 3 વખત લખ્યું છે. ખીન, ભગ્ન, કેટલા શબ્દ લખ્યા છે. આ મારો બીજો પોઈન્ટ છે. મંદવાડના આત્માના એટેકનો બીજો પોઈન્ટમાં છે. અહીં છે જે શોકના બદલે હર્ષ, શોકને બદલે સ્તુતિ. અહીંયા ઇસ્રાયલ પ્રજાને અદાર માસની 13મી તારીખે મારી નાખવાના હતા, પણ એ જે દિવસ હતો એ શોકના બદલે હર્ષ થઈ ગયો. બોલો હાલેલુયા. હવે બહુ જ ધ્યાનથી સાંભળજો. પહેલો સ્ટેપ કયો જોઈએ આપણે? નિરાશા. ત્યાં મેં લખ્યું છે કે આશા રાખો ઇબ્રાહીમની માફક. અહીંયા જે શોક છે, રુદન છે, નિરાશા છે, અહીંયા મેં લખ્યું છે સ્તુતિ કરો. હાલેલુયા. રુદન નહીં, વિલાપ નહીં, હર્ષ અને સ્તુતિના વસ્ત્ર. સ્તુતિ કરો. કોણે કરી સ્તુતિ એના જીવનમાં? માઠા સમાચાર આયા, એક પછી એક, એક પછી એક, એક પછી એક. અય્યુબ. હાલેલુયા. અય્યુબની માફક સ્તુતિ કરો, આરાધના કરો. રડવાનો સમય છે, રડો. એવું નહીં કે નહીં રડવાનું. ઘરમાં કોઈ વાલું મરી જાય તો નહીં રડવાનું, એવું બાઇબલમાં કોઈ રડવાનું. એ તો આપણે એક સંબંધ બંધાયેલા છે. રડો, પણ એવું નહીં કે રડવામાં ગરક થઈ જાવ, એવું ના. એમાં પડ્યા નહીં રહેવાનું. બહુ ધ્યાનથી સાંભળજો. એમાં પડી નહીં રહેવાનું, એમાં શોકની અંદર નહીં જતું રહેવાનું, એમાં ઊંડા નહીં ડૂબી જવાનું. દાઉદનો દાખલો આપ્યો ને, બધું જ જતું રહ્યું. રડ્યો કે જે શક્તિ ખૂટી ગઈ ત્યાં સુધી એ લોકો રડ્યા જ કર્યું. એ લોકોએ શોક કર્યા જ કર્યો, વિલાપ કર્યા જ કર્યો. ના, મને તો એક જ વસ્તુ, દાઉદે યહોવામાં બળ પકડ્યું. બોલો હાલેલુયા. ઉદાહરણ છે તમારા જીવનમાં, ડિમ્પલભાઈ મારા જીવનમાં. યસ, કશો વાંધો નહીં, રડી લો. બાઇબલમાં શું કહે? સભા શિક્ષકમાં રડવાનો સમય અને હસવાનો સમય. રડવાનો સમય જીવનમાં મુશ્કેલી આવે છે ત્યારે આપણો સમય છે રડવો. હસવાનો સમય પ્રભુ આપણને હસાવે છે. પણ એ રડવાનો સમય, બહુ ધ્યાનથી સાંભળજો, રેવલેશન આવી રહ્યું છે. રડવાનો સમય અને હસવાના સમયની વચ્ચે એક શબ્દ છે જેનું નામ છે વિશ્વાસ. રડવાનો સમય છે, વિશ્વાસ કરો, પ્રભુ હસવાનો સમય આપશે. બોલો રડી લો, વિલાપ કરી લો, વાંધો નહીં. એ બાઇબલ કે છે કરો. પ્રભુ ઈસુ બી રડ્યા. ઈસુ રડ્યો. એક જ કલમ છે, કેટલાને ખબર છે? રડ્યો યોહાન 6:35. યોહાન 6:35. 11:35. ઈસુ રડ્યો. બસ રડ્યા કર્યું. ચલ માર્થા મરિયમ, ચલો લાવો 3 દાડાનું ખાવાનું મારતા મને આલો, ચલો 3 દાડો પડી રહો ને, મરી જાય 3 દિવસ ખાવાનો. ઘણા લોકો જોયું આયા જ કરે મફતમાં, આવા દો. અરે શું આવા દો, બંધ કરો. ઘણા લોકો તો ખાયા જ કરે છે. હવે શું કર્યું? આટલા બધા સગા આપે તારે ખાઓ, બે બેટા ખાયા કરો. એક ખ્રિસ્તી વિશ્વાસી તરીકે આપણી સાક્ષી ઉભી થવી જોઈએ. બોલો હાલેલુયા. જો પ્રભુમાં મર્યા છો તો પુનરુત્થાન છે. બોલો હાલેલુયા. ઉઠશે. રડવાનો સમય છે, રડો, વાંધો નહીં, રડી લો. વ્યક્તિ ગઈ છે, રડી લો, પણ સાથે વિશ્વાસ સાથે હાસ્ય બહાર કાઢો કે આ વ્યક્તિને હું એક દિવસ મળીશ. બોલો હાલેલુયા. આપણે આપણા વાલાઓ ઇન્ડિયાથી મૂકવા આવે છે અમેરિકા, તો આપણે શું એરપોર્ટ પર રડ્યા જ કરે છે, ગયો. અરે ભાઈ નહીં ગયો, ઘરે જઈને ખાઈએ છે સમોસા ને બધું, અને પછી રાહ જોઈએ છે કે આ મારી ફાઇલ ખુલે એટલે હું અહીંયા આવી જાઉં. બોલો હાલેલુયા. એ વિશ્વાસથી હાસ્યને બહાર કાઢો. હાલેલુયા. બહુ ફાસ્ટ દોડી રહ્યો છે સમયમાં. અય્યુબ
નિરાશ થયો છે. અય્યુબે વિલાપ કર્યો છે. વાંચજો, એના વાક્યો પરથી ખબર પડે છે, એના લખાણ પરથી એને અફસોસ પ્રગટ કર્યો છે. હું ના જન્મ્યો હોત તો સારું, એવું કે જાય પણ અય્યુબ એવું લખ્યું છે કે સ્તુતિ કરી. અને અય્યુબ એની વાઈફને એમ કીધું કે શું ઈશ્વર પાસથી સુખ જ સ્વીકારવાનું દુઃખ ને એમ કરવામાં, એવું લખે છે કલમ મને બહુ એમ કરવામાં અય્યુબે કે છે યહોવા શું કર્યું? યહોવાને દોષ દીધો નથી. પહેલામાં લખે છે, બીજામાં હાસ્ય સ્તુતિ કરો, નીકળી જાઓ એ એન્વાયરમેન્ટ માંથી, નીકળી જાઓ. બોલો હાલેલુયા. એ એન્વાયરમેન્ટ જે શેતાન આપણી અંદર લાવીને મૂકી દે છે અને એન્વાયરમેન્ટ ની અંદર આપણને ડુબાડી દે છે, એમાંથી બહાર આવી જાઓ. બોલો હાલેલુયા. વર્શિપ ચાલુ કરી દો. બોલો હાલેલુયા. તો અહીંયા લખ્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે છે એ લોકોને હું શોકને બદલે હાસ્ય આપીશ. તો ક્યારે હાસ્ય આવશે? એમને એમ નહીં આવે. પહેલો સ્ટેપ આપણો, બીજો સ્ટેપ પ્રભુનો. બોલો હાલેલુયા. ઉડાવ દીકરાએ જયારે ગયો તો બાપ દોડ્યો. આપણે શોકમાંથી ને રુદનમાંથી ને વિલાપમાંથી બહાર આવીશું અને વિશ્વાસ કરીશું, પ્રભુ ઈસુ દોડીને આપણને ઉચકી લેશે. બોલો અને આપણી પરિસ્થિતિ હાસ્યમય જશે. બોલો જોરથી હાલેલુયા. સ્તુતિ કરો. કોની માફક? અય્યુબની માફક. ચલો પ્રાર્થના કરીએ. તમારો વિલાપ, તમારો ખેદ, તમારી ખીનતા પ્રભુને કહી દો. ચલો 2 મિનિટ, બહુ શોર્ટ પ્રેયર કરો. આપણે ફાસ્ટ ભાગે બધા પોતાનો પ્રભુના હાથમાં સોંપી દો. પ્રાર્થના કરીએ. હાલેલુયા. રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા જીવનનો એ વિલાપ, એની સાસા, એ બધી બાબતને તમારા હાથમાં તમે જે જગ્યાએ વર્શિપ અને સ્તુતિ આરાધના કરવાના માટે તમારા વિશ્વાસથી, યસ લોર્ડ હાલેલુયા, તમારો પ્રાર્થના તમારા વિશ્વાસમાં ત્રીજો સ્ટેપ જોઈએ. હવે આપણે ત્રીજો સ્ટેપ જોઈએ. નંબર 3, મદવાળના હાથમાંથી. આજે અમારો જે હિલિંગ કરીએ છીએ ને આપણે, મદવાળના હાથમાંથી છુટકારો, એ સ્પિરિચ્યુઅલી બાબત પર રહીએ છીએ. આપણો જે આત્મા છે ને એને શેતાને કુબળો બનાવી દીધો છે. આપણો જે આત્મા છે ને એને શેતાને છે ને નમાઈ દીધો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે વિશ્વાસથી આપણા જીવનનો જે આત્મા છે એને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્ટ્રેટ કરવા માંગે છે. તો યાદ રાખજો કે મેં જોયું છે કે આપણા આત્મા છે ને, આપણે બહારથી હાસ્ય બતાવીએ છીએ પણ અંદર છે ને સાહેબ આત્મા રડે છે, કોઈને કહી શકતા નથી. ફક્ત ઉપર વાળો જાણે છે અને આપણે જાણીએ છીએ. બરાબર છે. ત્રીજો સ્ટેપ, મદવાળના આત્માની ત્રીજી અસર. જ્યારે જીવનમાં પ્રશ્નો ઉભો થાય છે એટલે ત્રીજી અસર થાય છે, નિર્બળતા આવી જાય છે, અશક્ત થઈ જઈએ છે. પછી કે છે થાકી જઈએ છે, ભંગિત થઈ જઈએ છે. કેટલાનો અનુભવ છે? નિર્બળ થઈ જઈએ. આમ શક્તિ ખલાસ થઈ ગઈ, અશક્ત, મારાથી નહીં થયા, થાકી ગયો. બહુ પ્રાર્થના કરી મારા દીકરા માટે, નથી સુધરતો, થાકી ગયો. બહુ પ્રાર્થના કરી મારી બીમાર, થાકી ગયો. કેટલા જણ થાકનો અનુભવ કેટલાય કર્યો છે? થાકી ગયા, હું થાકી ગયો છું. પછી શું લખ્યું છે અહીંયા? મેં લખ્યું છે ભંગિત થઈ જઈએ, ભાંગી પડીએ છે કે નહીં? જયારે ભાંગી પડીએ ને એટલે આપણે શું થઈ જાય? અશક્ત થઈ જઈએ, શરીરમાં બી આત્મામાં બી ખલાસ થઈ ગયા. આ વિશ્વાસીની વ્યાખ્યા નથી સાહેબ. થાય એની ચિંતા નહીં. દાઉદના જીવનમાં થોડી કલમો વાંચીએ. દાઉદના જીવનમાં હતું, વાંચીએ. ગીત શાસ્ત્ર 6:6 વાંચો. ફટાફટ વાંચો. ગીત શાસ્ત્ર 6:6 વાંચો. ગીત શાસ્ત્ર 69:3 વાંચો. યિર્મયાહનો વિલાપ 5:5 વાંચો. બધી બહુ જ કલમ છે પણ હું બધી કેટલી કઢાવું યાર, મને એવું થાય છે. બસ શોર્ટમાં બતાવી દઈએ. બરાબર સદુબેન? હાલેલુયા. ગીત શાસ્ત્ર 6:6. હું નિશાસા નાખીને થાકી ગયો છું. દર રાતે હું મારા પલંગને પલાળું છું. કેટલા લોકો પલાળે છે? મેં જોયું છે કેટલી માં ને કેટલા બાપ ને કેટલા લોકો પલાળે છે પોતાના પલંગને.
પસીનાથી નથી પડતો, આંસુથી પલળે છે, પણ પ્રભુનો આભાર. જો વિશ્વાસથી આંસુ પડશે તો દાઉદ કે જે મારા આંસુ તે તારી કુપ્પીમાં રાખેલા છે. હાજી. કેટલા લોકો નિશાસાની સાથે રુદન કરતા હોય છે, વિલાપ. આ દાઉદ કે હું થાકી ગયો, Yeah. મને ક્યારે જવાબ પડશે, બસ કંટાળી ગયો, થાકી ગયો, હારી ગયો, ફિનિશ થઈ ગયો. હાજી. થાય છે સાહેબ, શેતાન છે ને બહુ ડેન્જર છે, યાદ રાખજો. જી, જી. શેતાન બહુ ડેન્જર છે. શેતાનને કશું જ નથી જોઈતું. આ મારું રેવલેશન જો લખી લેજો, શેતાનને એક જ વસ્તુ જોઈએ છે. લખી લેજો મારું હોલી સ્પિરિટ રેવલેશન. હાજી. વિશ્વાસીના વિશ્વાસને ડામાડોળ કરવાનું આ શેતાનનું કામ છે. યાદ રાખજો, બીજું કશું જ અવિશ્વાસી બનાવવાનું. હા, એ અવિશ્વાસી ત્યારે બને, ક્યારે? ડામાડોળ. ડામાડોળ કરી નાખે. આપણા વિશ્વાસ છે ને આમ સ્થિર નથી, આપણો વિશ્વાસ ડગમગી જાય છે. ડગમગી જાય. શેતાનનું આ જ કામ છે. અને જયારે આપણા જીવનમાં મુશ્કેલીઓ પ્રશ્નો આવે ત્યારે બધું છતાં આપણને અશક્ત કરી નાખે, જી. નિર્બળ કરી નાખે. હમ. આપણે એવું સમજીએ કે હવે મારી તાકાત નથી, વિધુબેન હવે મારથી નહીં થાય, બસ હવે મારથી સહન નહીં થાય. સાંભળ્યું છે કે નહીં કેટલા લોકો? હાજી. હાજી. હા. થાકી ગયો. આ દાઉદ કે હું થાકી ગયો. વાંચો ગીતશાસ્ત્ર 69:3. 69 હા, વાંચો. ત્રણ. હા, વાંચો આંટી, વાંચો આંટી. હું બૂમ પાડતા થાકી ગયો છું. હા. મારું ગળું સુકાઈ ગયું છે. હા. દેવની વાટ જોતા મારી આંખો ક્ષીણ થાય છે. હા, દાઉદ કે જે હું બૂમ પડતા થાકી ગયો, બૂમો મારી પ્રાર્થના થાકી ગયો છું, નિર્બળ થઈ ગયો છે, મારામાં હવે તાકાત નથી રહી, અશક્ત થઈ ગયો છે. પ્રભુ અશક્ત થઈ ગયો છે. ઘણી વખત મા બાપ મેં ઘણા લોકોના એવા જવાબ સાંભળેલા છે, એક જ શબ્દ બોલે છે અને એક શબ્દમાં આખી હિસ્ટ્રી ને એમને બધું આવી જાય. શું કે ખબર છે? અમે લાચાર છીએ. આ એક જ શબ્દ છે ને સાહેબ, આખું ચરિત્ર જે જીવનનું ને આપણી આગળ ઓપન થઈ જાય. જી. શું કે? અમે લાચાર છીએ. લાચાર છે. એટલે મેં શું થયું? અમારા હાથ પગ કપાઈ ગયા, હવે પતી ગયું, હવે નિર્બળ થઈ ગયા, અમે અશક્ત થઈ ગયા, અમારી હિંમત નથી, હવે ફિનિશ. થાય છે કે નહીં આવું? પણ બાઇબલ શું કે છે? હવે આપણે જઈએ. હાલેલુયા. મારો પ્રશ્ન, પણ બાઇબલ શું કે છે? નિર્બળ થઈ ગયા છો, અશક્ત થઈ ગયા છો, થાકી ગયા છો, હારી ગયા છો, ભંગિત થઈ ગયા છો, બાઇબલ શું કે છે? હું બાઇબલના વચનથી જ બતાવું તમને. વાંચીએ યશાયા પ્રવચકનું પુસ્તક. આ તો ફેવરિટ કલમ છે. 40મો અધ્યાય 29 થી 31મી કલમ વાંચો. એક જણ વાંચો એફએસસી 6 ને 10 વાંચો. એક જણ વાંચો. કેટલી કલમો વાંચો, એ જેટલી વંચાય વાંચો. લખાઈ દઈશ, કલમો લખાઈ દઈશ તમને બધાને, પણ અત્યારે 2 કે 3 કલમ વાંચો. યશાયા 40 29 થી 31. હા. નબળાને તે બળ આપે છે અને કમજોરને તે પુષ્કળ જોર આપે છે. છોકરા તો નિર્ગત થશે ને થાકી જશે અને જુવાનો ઠોકર ખાશે, પણ યહોવાની વાટ જોનાર નવું સામર્થ્ય પામશે. તેઓ ગરુડની પેટે પાંખો પ્રસરાવશે તો દોડશે ને થાકશે નહીં. મારો શબ્દ થાકી ગયા, મારો શબ્દ થાકી ગયા, નિર્બળ થઈ. એક જ કલમમાં જવાબ મળી જાય. આ કલમો કોમન નથી. આપણને એમ કે આ તો બહુ વર્ષો, ના, કોમન નથી. બાઇબલના એક એક વચન છે ને હીરા મોતીથી બી કિંમતી છે. યાદ રાખજો, એવું ના સમજતા આ કલમ તો હવે એ મોડે થઈ ગઈ. ના, મોડે. આ એ જેટલી વેલ્યુ છે ને એની વેલ્યુ કદી ડાઉન નથી થતી બાઇબલના વચનોની. બોલો હાલેલુયા. એવું ના સમજતા તો ના, કલમનો અભ્યાસ કરો. નબળાને તે બળ આપે છે. કયું બળ? નિરાશ થઈ ગયા છો, થાકી ગયા છો, અશક્ત થઈ ગયા છો. બાઇબલ કે હું તને બળ આપું છું. બાઉલ કે જે મને સામર્થ્ય આપે તેની સહાયથી બધું સગડી કરીશ. હું નિર્બળ છું ત્યારે જ હું બળવાન છું. ત્યારથી સાંભળ. નબળાને બળ આપે કે જુવાનો થાકી જશે, પણ યહોવાની વાટ જોનાર કદી થાકશે નહીં. બોલો હાલેલુયા. બોલો જોરથી, હું કદી થાકીશ નહીં, હું કદી થાકીશ નહીં.
હા, એ પેલી વિધવા થાકી નથી ગઈ. એ વિધવાની અંદર જ કેટલા બધા બ્લેસિંગ્સ છે પ્રેયર ની અંદર. નથી થાકી ગઈ, તસ્તી દે છે. ત્યાં લખ્યું છે, પેલો કે છે આ મને થકવી દે છે, એવું લખ્યું છે. પેલા થકવી દીધો છે, પણ વિધવા નથી થાકી. બોલો, હાલેલુયા. આ વિશ્વાસીની વ્યાખ્યા છે. થાકી જશો નહીં, અશક્ત થશો નહીં, નિર્બળ થશો નહીં. તમારી ને મારી પાસે દેવનું સામર્થ્ય છે, પરાક્રમ છે, અભિષેક છે. પ્રશ્નો તો આવશે, બીમારી તો આવશે, બધું જ આવશે, પણ બધાની ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એ ગોલિયાદ આવ્યો છે, ચિંતા ના કરો. ગોલિયાદની અંદર ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. તમારી ને મારી પાસે થેલી છે, તમારી ને મારી પાસે લાકડી છે, તમારી ને મારી પાસે ગોફણ છે, અને તમારી ને મારી પાસે પથ્થર છે. બોલો, નિરાશ થશો નહીં, હારી જશો નહીં, થાકી જશો નહીં, અશક્ત થશો નહીં, નિર્બળ થશો નહીં. એક કલમ વાંચો, પછી આગળ જઈએ. જી એફએસસી 6:10. એફએસસી 6 આ 1 કહું એ તેની કૃપાના મહિમાની સ્તુતિ થાય. 10 10મી કલમ. છેવટે કહું છું કે That- પ્રભુમાં that- તથા તેના સામર્થ્યના હા, બળમાં શક્તિમાં પણ આમેન. પાઉલ એમ કે છે કે છેવટે એટલે શું છે? છેવટે એટલે કે આપણે લાંબી લાંબી વાર્તા કહીએ ને, એટલે પછી છેલ્લે સદુબેન કે ડિમ્પલ ભાઈ છેલ્લી એક વાત કહી દઉં. છેવટે એટલે શું? નિચોડ. નિચોડ આખી વાત તો નિચોડ. નિચોડ પાઉલ આખો નિચોડ કે છે કે છેવટે હું કહું છે પ્રભુના બળમાં અને તેના સામર્થ્યમાં શક્તિમાન. કેટલા અશક્ત છે, કેટલા નિર્બળ છે, કેટલા થાકી ગયા છે, આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને મને વચન આપે છે, યસ એના સામર્થ્ય મેળવો. હાલેલુયા કલમો લખી લો, થોડી ઘણી કલમ, પછી કલમ વાંચવાની નથી, લખી લો. કોલોસી 1 અને 11 ફાસ્ટ લખજો. ગીત 31-24 અને એક કલમ વાંચો. આ કલમ વાંચવા જેવી છે એટલે વંચાવું છું. પુનર્નિયમ 31:6 વાંચો. પુનર્નિયમ 31:6 ફટાફટ વાંચો, હાજી. જેને મળે. પુનર્નિયમ 31:6. 31:6 પ્રભુનું વચન આ પ્રમાણે છે. 31:6 બળવાન તથા હિંમતવાન થાવ, હા બીહો માં હા, ને તેઓથી ભયભીત ન થાવ, આમેન. કેમ કે જે તારી સાથે જાય છે તે આમેન. તો યહોવા તારો દેવ છે, આમેન. તે તને છોડી દેશે નહીં, Glory to અને God. તને ત્યજી દેશે નહીં. આમેન. આ કલમ વાંચી લેજો, ઘરે અભ્યાસ કરજો. એક એક કલમને એક એક શબ્દને માણો. યસ કે ખાવાનું કેટલા જણ ખાય છે? હાથ ઊંચો કરો તો. બધા અરે બધા ખાઈએ છે, ભૂખ્યા થોડી રહીએ. પણ ખાવાનું કેવી રીતે ખાઈએ છે રાજેશભાઈ? માણી માણીને. માણીને ખાવાનું. જેટલું ટેબલ પર હોય બધામાં હાથ મારવાનો કે નહીં? માણીને. બાઇબલ વચન કેવું વાંચવાનું? માણી નથી માણતા. આપડે તો પેલી ફાસ્ટ ટ્રેન ની માફક હોય છે. આમેન. ચાલ ચાલે ને થાકી ગયો યાર. શું વાંચ્યું ખબર જ ના પડી. બે પ્રકારની ટ્રેન હોય છે ને, એક ફાસ્ટ ટ્રેન હોય છે, સાંજનો નીકળી જાય ખબર જ ના પડે. અને બીજી ટ્રેન છે ને ગુડ્સ ટ્રેન હોય છે. ગુડ્સ ટ્રેન ઠપક 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 ઠપક. એટલે આપણે રેલવે સ્ટેશન ના ફાટક પર કંટાળો, મણિનગર માં કંટાળી જતા હતા. એ 55-60 ડબ્બા, એટલે નાના ગણાવે 55, 56, 57, 58. બાઇબલ આ રીતે વાંચો. બોલો હાલે. એક એક શબ્દને લઈને વાંચો. ગુડ્સ ટ્રેન ની માફક ના વાંચો, ખબર જ નહીં પડે. તમે એ શેતાનનું કામ છે કે તમારે ફાસ્ટ વાંચી નાખો, વાર્તા પતી ગઈ અને આપણને સંતોષ મળી જાય. મેં આજે બાઇબલ વાંચ્યું. શું વાંચ્યું ફલુબેન? શું વાંચ્યું? ડિમ્પલબેન મેં ગીતશાસ્ત્ર માંથી કયો અધ્યાય વાંચ્યો? ભૂલી ગયો યાર. વાંચ્યો કરો યાર, ભૂલી ગઈ યાર. દાખલો પૂછો ફલુબેન. એ ઘણા લોકો આવી રીતે ભૂલી ગઈ. પણ જેને સ્લો વાંચ્યું હશે ને પરફેક્ટ, એ કહેશે મેં શું વાંચ્યું. શું કહે છે? વાંચી લેજો. નંબર 3, નિર્બળતા. અશક્તતામાંથી બહાર કોણ આવ્યું? તમે એવું લખ્યું છે, દાઉદની જેમ બળ પકડો. બોલો હાલે. પહેલામાં લખેલું, પહેલા પોઈન્ટમાં છે ઇબ્રાહિમની માફક આશા રાખો. નંબર 2, અય્યુબની જેમ સ્તુતિ આરાધના કરો. અને નંબર 3 પોઈન્ટમાં લખ્યું છે, દાઉદની માફક દેવમાં બળ પકડો. કે ડિમ્પલભાઈ કહ્યું દેવ બળ પકડો એટલે ચલો જીમમાં જઈએ. એ બળ નહીં. એ તો પાઉલ ના પાડે છે કે શરીર ઈશ્વર પ્રાણીની કસરત કરો. બોલો હાલેલુયા. દેવમાં બળ પકડો. નંબર 4, આ બહુ મોટો પોઈન્ટ છે, યાદ રાખજો. હવા લઈ જાઉં છું. નંબર 4, આનો મેં શબ્દ બનાવ્યો છે અને એ શબ્દ ઓલી સ્પીડ વધારજો. પીછે હટ કરીએ છીએ, પાછા પડી જઈએ.
પાછા પડી જાય, પીછે હટ. રાઈટ. એની કલમ વાંચો પછી ખબર પડશે. આમ નહીં ખબર, કલમ વાંચો. ગીતશાસ્ત્રનું પુસ્તક એનો 78. જો તમે બધા લખવામાં જ પડ્યા છો તો હું જ વાંચી નાખું, એવું કરું. તમે લખો બધા, હું ફટાફટ વાંચું છું. ગીતશાસ્ત્ર 78 અને 9મી કલમ વાંચો. 9મી કલમ. રાઈટ. 9. એફ્રાઈમના પુત્રો શસ્ત્ર સજ્જિત તથા ધનુર્ધારી હોવા છતાં લડાઈના દિવસોમાં પાછા હટી ગયા. પાછા પડી ગયા. લડાઈના દિવસમાં પાછા પડી ગયા. તમારા ને મારા જીવનની અંદર તમે ને હું એક આત્મિક યુદ્ધમાં છીએ. બોલો હાલે. સ્પિરિચ્યુઅલ વોર આપણે લડી રહ્યા છે. આપણે એક આત્મિક યુદ્ધ લડી રહ્યા છે. અને આત્મિક યુદ્ધ જયારે લડવા જઈએ છીએ ત્યારે ઘણા બધા પ્રશ્નો જીવનમાં આવશે. દુઃખ આવશે, બીમારીઓ આવશે, અલગ અલગ જાતના પ્રશ્નો આવશે. પણ આપણે લડાઈમાં પીછેહટ ના કરી, પીછેહટ કરી અને પાછા ના પડી જઈએ. ઘણા લોકોને મેં જોયું છે પીછેહટ કરે છે, પાછા પડી જાય છે અને ગયા. પીછેહટ નહીં, પાછા નહીં પડી જવાનું. અહીંયા બી મેં શબ્દ લીધો છે, હારી નહીં જવાનું. પહેલો છે નિરાશા, બીજો છે શોક, ત્રીજો છે નિર્બળતા અને ચોથો છે પીછેહટ. મારા 4 મેઇન વર્ડ છે, પછી એના મેં બધા શબ્દો બનાવ્યા છે. પહેલો નિરાશા, નંબર 2 શોક, નંબર 3 નિર્બળતા અને નંબર 4 પીછેહટ. અને પછી એ પીછેહટ થાય છે ને પછી એ વ્યક્તિને લાવવું બહુ અઘરું પડે છે. પીછેહટ કે છે અહીંયા એવું લખ્યું છે ગીતશાસ્ત્ર 78 અને 9માં કે એફ્રાઈમ પુત્રો શું કે છે, શસ્ત્રો સજ્જિત હતા. આપણે દરેક વિશ્વાસી વ્યક્તિ શસ્ત્ર સજ્જિત છીએ, છે કે નહીં? છે, આપણે બધા જ છીએ. આપણે વિશ્વાસમાં છીએ, ઈસુ છે, લોહી છે, બધું છે. પણ ત્યાં એવું લખ્યું છે લડાઈના દિવસે તે લોકો પાછા પડી ગયા. આપણે દરેક વિશ્વાસી વ્યક્તિ અને મંડળી આપણે લોકો શસ્ત્ર સજ્જી છે. આત્મિક શસ્ત્રો છે આપણી પાસે, આત્મિક વસ્ત્રો બી છે આપણી પાસે. આત્મિક વસ્ત્રો એટલે કે તારણ છે અને આત્મિક શસ્ત્રો એટલે કે એફેસીયોના પત્રમાં લખ્યું છે એ પ્રમાણે આપણે સજ્જ છીએ. આપણી રીતે બધું છે. પણ લડાઈના દિવસમાં કઈ લડાઈ? અંદર નહીં, કઈ લડાઈ? આપણું યુદ્ધ કોની સામે છે? શેતાન સામે. જ્યારે આપણા જીવનમાં પ્રશ્નો ઉભા થાય છે ત્યારે લડાઈના દિવસમાં શસ્ત્ર સજ્જિત હોવા છતાં પણ આપણે પીછેહટ કરીએ છીએ, હારી જઈએ છીએ, હાથ હેઠા પડી ગયા. તમે વિચાર કરો, ગોલિયાત ચેલેન્જ આપતો હતો કેટલા દિવસથી? 40. રાજા કોણ હતો? દાઉદના 3 ભાઈઓ કોણ હતા? નામ શું હતું? શોધી કાઢજો. લેસન મને ખબર છે. 3 ભાઈઓ હતા પણ 3 આર્મીના મેઇન સોલ્જર હતા, સેનાપતિ હતા. એ 3 સાઉલની સેનાના 3 આર્મીના ચીફ હતા. શસ્ત્રો બી હતા અને વસ્ત્રો બી હતા. લડાઈના દિવસે જયારે ગોલિયાત આવ્યો, હારી ગયા. પીછેહટ કરી, ના બાબા ના, આપણી તાકાત भी हम तो नहीं लड़ सकते भाई, वो तो कितना बड़ा है, मेरा प्रभु इससे भी बड़ा है. बोलो हालेलुया. એ હારી ગયા. એ લોકો પીછેહટ કરી દીધી, અત્યારે હેઠે મેલ દીધી. પણ એક વ્યક્તિ આવ્યો. બોલો હાલેલુયા. એક વ્યક્તિ જુવાન, એની પાસે શસ્ત્ર પણ હતા, એની પાસે વસ્ત્ર હતા, એની પાસે તારણ બી હતો અને એની પાસે આત્મિક વસ્ત્ર પણ હતા અને એને ગોલિયાતને પાડી દીધો. દાઉદ. શું લખ્યું છે? દાઉદ. મેં ઘણા બધા બાઇબલમાંથી લખ્યા છે. માથીની સુવાર્તા 26મો અધ્યાય 56મી કલમ કે જયારે પ્રભુ ઈસુ કૃષ્ણ પકડવામાં આવ્યા ત્યારે ત્યારે એ પરિસ્થિતિ ત્યાંની કંઈક વિચિત્ર થઈ તો શિષ્યો નાસી ગયા. પીછેહટ કરી દીધી. પેલા પિત્તર તો મરવા તે ભાગી ગયો, ઉભી પૂંછડી એ ભાગી ગયો. આપણને ઘણી વખત શેતાન આવી રીતે ઉભી પૂંછડીએ ભગાવતો હોય છે, પણ આપણે પીછેહટ કરવાનું નથી. હા, પાઉલ એમ કે બીજો તિમોથી 4થો અધ્યાય 16, 17, 18 કલમમાં કે ઘણા લોકો મને મૂકીને
ચાલ્યા ગયા. એ માર્ક હતો, જોન માર્ક. એ જયારે 12ના બાસને એ લોકો લઈને નીકળે, પેલો કહે ને, હા, એ લોકોને નીકળ્યા તો શું થયું? પાછો જતો રહ્યો. એ માર્ગ જતો રહ્યો, કારણ કે એ જગ્યાએ સતાવણી થઈ. સતાવણી જોઈ, પરિસ્થિતિ બદલાઈ ગઈ, ત્યારે માર્ગ એ લોકોને મૂકીને પીછે હટ. મારો શબ્દ પકડજો, પીછે હટ. પીછે આપણે પીછે હટ કરવાની નથી. હાલેલુયા. હાલેલુયા. પીછે હટ, પાછા જતા રહીએ, હારી જઈએ. હવે મારો જવાબ છે, પણ બાઇબલ શું કે છે? હવે આપણા માટે એન્કરેજિંગ વર્ડ છે. પણ બાઇબલ શું કે છે? હેબ્રીઓનો પત્ર 10મો અધ્યાય, હું ફટાફટ કાઢું છું, વિદ્વાનથી હું કાઢું છું, તમે એ રાખો. કલમ વાંચો, લાઈટ કરી લઉં. હેબ્રી 10:39 વાંચો. એક જણ વાંચો ફિલિપી 3 અધ્યાય 13મી કલમ, ફટાફટ વાંચો. હિબ્રી 10:39. હાજી. 10:39 પ્રભુનું વચન આ પ્રમાણે છે. 10:39. પણ આપણે પાછા હટીને નાશ પામનારા નથી, પણ જીવનના ઉદ્ધારને અર્થે વિશ્વાસ કરનારા છીએ. આમેન. પાઉલ કે છે, શું કે છે? અમે પાછા હટનારા નથી. પાછા ના હટી જાવ સાહેબ. લડાઈમાં ઉતરેલા છીએ આપણે, વોરમાં. એ પાઉલ શું કે છે તિમોથીને? કે તું મારી સાથે દુઃખ સહન કર. યસ. શું કલમ શું છે? વાંચી લીધો તિમોથી? કે તું સૈનિક તરીકે દુઃખ સહન કર. લગે એવું નથી કે સૈનિક તરીકે તું વોરમાં જા, દુઃખ સહન કર. એટલે કે એક જાતનું આત્મિક યુદ્ધ લડ. બોલો હાલ. ઘણા બધા રેફરન્સ છે, ઘણું બધું છે, પણ આપણે ફાસ્ટ જઈએ છે. અહીંયા કે છે પાછા. આ પાઉલ શું કે છે? પાઉલ ફિલિપીનો પત્ર, એ તો કલમ બહુ જબરજસ્ત છે. ફિલિપીનો પત્ર 3 અધ્યાય અને એની 13મી કલમમાં કહે છે, ભાઈઓ મેં પકડી લીધું છે એમ કે જાણતો નથી, ગણતો નથી, પણ એક કામ કરું છું, એટલે જે પછવાડે છે તેને વિસરીને અને જે આગાડી છે તેની તરફ ધાઈને ખ્રિસ્ત ઈસુમાં દેવના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે નિશાનની ભણી આગળ ધસું છું. બોલો હા. પીછે હટ ના કરો, આગળ ધસો. પીછે હટે તો શું બતાવે છે ખબર છે? ભય બતાવે. તમે ગભરાઈ ગયા, રાઈટ. સતારા તમને ધ્રુજાઈ દીધા. નો, આગળ ધસો. કોની માફક? કોની માફક? કોની જેમ? પાઉલની જેમ. એવું લખ્યું, પાઉલની જેમ. ચલો આગળ જઈએ ફટાફટ. નંબર 5. હવે જે એટેક છે ને, મદવાડના આત્માની અસર, આ તો તમને કહું ને કે બહુ જ મોટી અસર છે. આ બધામાં સૌથી મોટી અસર છે. એના 2 શબ્દ છે. ફરીથી પેલા રિપીટ કરી દઈએ. પહેલો શબ્દ કયો છે? મંદવાડનો આત્મા. એટલે કે શેતાન આપણને કુબડા કરી દે છે, આપણને આત્મિક રીતે નબળા પાડી દે છે, આપણને આત્મિક રીતે વાંકા વાળી દે છે. તો પહેલો શબ્દ છે નિરાશા. બીજો શબ્દ શોક. નંબર 3 નિર્બળતા. નંબર એટલે થાકી જવું. નંબર 4 પીછેહટ. અને નંબર 5, હવે બહુ ધ્યાનથી સાંભળો. નંબર 5 નો શબ્દ છે, 2 શબ્દ છે, લખાવો તો. ચિંતા, બોજા અને ભાર મૂકી દે છે. ચિંતાઓ. ચિંતાઓની જે ચિંતાઓના, હા બતાવો વ્યાખ્યા બતાવું છું. વ્યાખ્યા 1 મિનિટ. ચિંતાઓના જે બધા વિચારો આયા કરે આવે છે કે નહીં? કેટલા ના આવે છે? ચિંતાઓ. ઊંઘમાં બી ચિંતા, જતા બી ચિંતા, કાર ચલાવતા ચિંતા. એ ચિંતાઓના વિચારો દ્વારા વ્યાખ્યા લખી લેજો. અત્યારે બોલું છું, આવું લખ્યું નથી, અત્યારે બોલું છું. હોલી સ્પિરિટ બોલા, સખત અભિષેક છે મારા પર. બોલો હાલેલુયા. એ ચિંતાઓના વિચારો દ્વારા શૈતાન મારી અંદર બોજાઓ મૂકી દે છે. અને બોજાઓ એટલા બધા વધી જાય છે કે મારું જીવનની અંદર એટલો બધો ભાર થઈ જાય છે. ખબર પડી કે નહીં? હા. આપણો જીવન એક થેલો છે, અને થેલામાં ચિંતાઓના વિચારો દ્વારા થેલામાં ભરતા જઈએ છે. એટલે આપણો થેલો છે ને બોજ થઈ જાય છે.
હાજી અને બોજથી થયેલો એટલો બધો ભારે થઈ જાય છે કે આપણે ઉચકી નથી શકતા. હાજી Yeah. ચિંતા બાઇબલમાં એક જ વ્યક્તિ માટે લખ્યું છે, બહુ ચિંતા કરતી હતી. માર્થા. બાપરે, આટલું બાઇબલનો પ્રશ્ન પૂછે, એક વ્યક્તિ બાઇબલમાં બહુ ચિંતા કરતી હતી. માર્થા બોલ્યા વિનોદીની બેન. માર્થા તો ઘણી બાબતોમાં ચિંતા કરે છે. પણ તો તમે હમણાં બોલ્યા, હું તો પહેલે બોલું છું. કોણ હતું? માર્થા. માર્થા. ચિંતા. ઈસુ ખ્રિસ્ત સાથે ઘરની અંદર છે તોય ચિંતા કરે છે. આપણા જીવનમાં ઈસુ ખ્રિસ્ત છે છતાં પણ આપણે ચિંતા કરીએ છીએ. ચિંતા. લુકને લખેલી સુવાર્તા એનો 13મો અધ્યાય 40 અને 41મી કલમ. ચિંતા બહુ ડેન્જર ઉધઈ છે, યાદ રાખજો. અને શૈતાન ઉધઈ એક નથી મૂકતો, ઉધઈનો ઢગલો નાખી દે છે. કોઈ પણ ફર્નિચર બહારથી બહુ સરસ દેખાય, તમને ખબર બહુ સરસ દેખાય, પણ જયારે તમે એને એકવાર ખોલો કે હાથ લગાવે, ઢોળુમ ઢાલ પડી ગયું. કેમ? ઉધઈ હતી. ઢગલો ને ઢગલો રાફડા પાટેલા ઉધઈના. આપણા જીવનમાં એક ચિંતા નથી, હજારો ચિંતા આયા જ કરે છે, આયા જ કરે છે, આયા જ કરે છે. એ બોજા આયા જ કરે છે, આયા જ કરે છે, આયા જ કરે છે. અને ચિંતાના કારણે આપણે બોજાથી દબાઈ જઈએ છીએ. અને પછી આપણી પરિસ્થિતિ કુબડી થઈ જાય છે. કીધે છે કુબડી. ચિંતા, બોજા, ભાર નથી ઉચકી શકતા. નીતિ વચન હું વાંચ્યું છું ફટાફટ. 2 લખી લો, તમે લોકો ખાલી લખી લો, હું વાંચું છું. હું ફાસ્ટ કરીશ કે દાનિયેલભાઈની સંગતમાં બાઇબલ હું વાંચતો હતો. ફટાફટ કરાવે છે. પેલું કાઢો. નીતિ વચનનું પુસ્તક 12મો અધ્યાય, એટલે સંભાળીને કાઢીશ. 25મી કલમ હું વાંચું છું, ધ્યાનથી સાંભળજો. નીતિ વચન 12 અને 25. પોતાના મનની ચિંતા માણસને વાંકો વાળી દે. કુબડી સ્ત્રી શું થઈ? વાંકી વળી ગઈ. મનની ચિંતા. હા, બેલેન્સ ખાલી કરી નાખો. ભલે બેંક બેલેન્સ વધારો, પણ અહીં મનનું બેલેન્સ કાઢી નાખો ચિંતાનું. બોલો હાલેલુયા, હાલેલુયા. હા, એ ખાતું બંધ કરી દો એનું. કારણ કે બાઇબલ એમ કે જે માથીની સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય આખો ચિંતાનો છે. 6ઠ્ઠો અધ્યાય કુંદનબેનને આપ્યો છે, વિષય બોલશે તો સરસ એમણે તૈયારી કરી છે. માથીની સુવાર્તા તો હું બોલી જશે કે તમે તો બોલી ગયા, મારું રહી ગયું એવું નહીં. માથીની સુવાર્તા 6ઠ્ઠા અધ્યાયમાં ચિંતામાં પણ એક કલમ છે, 27મી કલમ. ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને હું આખી કલમ બોલી, કોણ પોતાના કદને 1 હાથ ભર વધારી શકે છે? બદામ ખાઓ, કાજુ ખાઓ. કારણ કે હું કારનો બેઠો ખજૂર ખાઉં છું, મને ખજૂર ખાઓ, બદામ, કાજુ બધા પડ્યા છે. પણ જો ચિંતા કર્યા કરું તો લાકડી જેવો જ હોઉં. લાકડી જેવો. અહીં મારા ઘરે હતા કે બેન તમે ડિમ્પલબેન ખાવાનું નહીં હાલતા, કેમ આટલા સુકાઈ ગયા છે? ચિંતા. બધું જ ખાઈએ, સારું ઘર, બધી જ સારી વ્યવસ્થા, પણ એ ચિંતા આપણને કોરી ખાઈ છે. નીતિ વચન 12 ને 25માં કે છે કે માણસના મનની ચિંતા શું કરે છે? એને વાંકો વાળી દે છે. માયાળુ શબ્દો તેને ખુશ કરે છે. કયા છે માયાળો શબ્દ? એટલે શું? બાઇબલ. બીજી એક કલમ વાંચીએ, એ મેં બોલી ગયો, નથી વાંચી. Mathew 7, Mathew 6 અને 27. હવે આ કલમ બધા લખી લો. મારી એક પ્રાર્થના છે, હું રોજ તમારી આગળ પ્રેક્ટિકલ તમારી આગળ શેર કરીશ. આ ચિંતા પર મારી પ્રાર્થના રોજ હોય છે. મારે કિકીની બહુ ચિંતાઓ છે, તો બધું પ્રભુના હાથમાં સોંપી દઉં છું. હું રોજ સવારે વહેલી પરોઢે મારી પ્રાર્થના થતી હોય છે, ત્યારે હું મારી કિકીની બધી ચિંતાઓ પ્રભુના. શું છે ચિંતા? અમે જાણીએ છીએ, અમે કોઈને કહેતા નથી. તમારી ચિંતા તમે જાણો છો, પણ એ બધો બોજ એને સોંપી દો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે માથીની સુવાર્તા 11મો અધ્યાય 28મી કલમમાં, હો વૈતરું કરનારાઓ તથા કયો ભાર? ચિંતાનો ભાર. ચિંતા એકલી નહીં, ચિંતાઓનો ભાર. હો વૈતરું કરનારાઓ તથા ભારથી દબાયેલા, તમે સગડા મારી પાસે, હું તમને વિશ્રામ આપીશ. તમારી ઝૂંસરી મને આપી દો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માંગે છે, આજે દાન માંગે છે. આપણે તો 3G ચર્ચમાં દાન લેતા નથી, નહીં સદુબેન? આપણે પાપા કયું દાન દઈએ છીએ? તમારા ને મારા જીવનની આત્મિક ઉન્નતિ, આત્માનું દાન માંગે છે. તમારા પ્રશ્નો, ચિંતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે મને આપી દો, કે જે મારી ઝૂંસરી હલકી છે
અને તમારો બોજો ભારે છે. ભારે છે, ભારે છે. નથી ઊંચકી શકતા. Yeah. તો બાઇબલ શું કે છે? હવે એમ કે છે બાઇબલ શું કે છે? મારી એક સળંગ પ્રાર્થના બોલી જવું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારી અને કીકીની બધી ચિંતાઓ બોલી જવું સળંગ કલામ. તો પહેલો પિત્તર 5:7 ગીતશાસ્ત્ર 55 22 ગીતશાસ્ત્ર 37 5 ગીતશાસ્ત્ર 68 19 માથ્યા 28 3 4 ફિલિપી 4:7 આમેન. 7 કલમ બોલી ગયો. ફાસ્ટ જ બોલવાનું ને, મશીન ગન ફાસ્ટ ચાલે. પેલી બંદૂકની ગોળી એક મારે તો શેતાન ઘરમાં ઘૂસી જાય. બોલો હાલેલુયા. બોર્ડર પર આપણે સૈનિક છીએ, આપણે ચકલી પોલીસ નથી અમદાવાદના. મારા પેલા હોમગાર્ડ પોલીસ નહીં, હથિયારની લાકડી મિયાભાઈ ના ઝઘડા. હોમગાર્ડ એકવાર અમારા મૂકેલી સિક્યુરિટી અમારા રાયખડમાં. હા બોલો બોલો બોલો, ભલા લખાવજો હમણાં. હોમગાર્ડ મૂકેલી કર્ફ્યુ દરમિયાન સદુબેન અમારા હતા રાયખડમાં. ખબર અમદાવાદમાં તો કેવું ફાટેલું તો અમારતા. અને બધા હોમગાર્ડ આમ કરીને ફરે. જેવું પેલું ટોળું આવ્યું ચકલી ઓળી કરીને ભાગી ગઈ બધી. આપણે હોમગાર્ડ નથી, આપણે પોલીસ નથી, આપણે તો આર્મી મેન છીએ. બોલો હાલેલુયા. હું તો દેવના રાજ્યનો આર્મી છું. આર્મીની લડાઈ બોર્ડર પર હોય સાહેબ, સિટીની અંદર ના હોય. સિટીને બચાવવાની જવાબદારી તમારી ને મારી છે. કંટ્રીને બચાવવાની જવાબદારી તમારી ને મારી છે. માટે પ્રભુ ઈસુએ વિશ્વાસીઓના બોર્ડર પર મૂકેલા છે. હાલેલુયા. દેવના રાજ્યનો સૈનિક. આમેન. બહુ ગજબ સૈનિક. હું સૈનિક છું. શું કે છે અહીંયા? બહુ જ ધ્યાનથી સાંભળજો. હું 5-7 કલમ તમને લખાવજો, લખી લો ફટાફટ. 500 ની 5:7 તમારી સર્વ ચિંતા તેના પર નાખો. શું કે છે? તમારી સર્વ. એવું નથી કીધું કે એક આપ કે બે આપ કે 3 આપ. તમારી સર્વ ચિંતા તેના પર નાખો. હું 7 કલમ લખાવું છું. મારી રોજની 7 કલમ છે અને એ 7 કલમનો બ્લેસિંગ લઈને જ તમારી આગળ બોલું છું. હસતો હસતો બોલું છું. બાઇબલ એમ કે છે નીતિવચન 7 લખશો ને 7માં તો બતાવું છું. નીતિવચન 17:22 કે છે આનંદી હૃદય એ ઉત્તમ ઔષધ છે, પણ ઘાયલ થયેલું મન હાડકાને સૂકવી નાખે છે. એ ઘાયલ કોણ કરે છે ખબર છે? ચિંતાઓ ઘાયલ કરે છે, હાડકાને સૂકવી નાખે છે. એટલે ડાયાબિટીસ થાય છે, એટલે પછી બ્લડ પ્રેશર વધી જાય છે, એટલે હાર્ટના પ્રોબ્લેમ થાય છે. આ ડોક્ટરોને ઉભા કરનાર આપણે છીએ. ડોક્ટરોનો પણ આપણે ઉભા કર્યા ને આપણી જ પોતાની રીતે. ચલો કમોન. શું કે છે? પહેલો પિત્તર 5:7 તમારી સર્વ ચિંતા તેના પર નાખો, તે તમારી સંભાળ રાખે છે. ગીતશાસ્ત્ર 55:22 તારો બોજો યહોવા પર નાખ. હું વાંચું છું કલમ, ફટાફટ જોઈએ. તારો બોજો, ગીતશાસ્ત્ર 55:22 ધ્યાનથી સાંભળજો કે જે તારો બોજો યહોવા પર નાખ એટલે તે તને નિભાવી રાખશે. નિભાવી એટલે કે તને પકડી રાખશે, તને પડી નહીં જવા દે, તને ડાવાડો નિભાવી રાખશે. બોલો હાલેલુયા. તારો બોજો એના પર નાખ. હા, પછી જે વાંચીએ માથ્યા 11:28 ત્રીજી કલમ માથ્યા 11:28 તારો બોજો યહોવા પર નાખ. માથ્યા 11:28 તારો બોજો, તારો ભાર. નંબર 3 ગીતશાસ્ત્ર 37:5 તારા માર્ગો યહોવાને સોંપ. તેના બધી સિમ્પલ કલમ છે. મારું નામ ડિમ્પલ છે, હું સિમ્પલ જ વાપરું છું, બહુ હાર્ડ નહીં. શું કે છે? કઈ કલમ? 37:5 તારો બોજો યહોવા પર, તારો માર્ગ યહોવાને સોંપ, તેના પર ભરોસો રાખ અને તે તને મજબૂત કરશે. અને એક કલમ જબરજસ્ત બતાવું છું. ગીતશાસ્ત્ર 68:19 છે પ્રભુને કે જે રોજ આપણો બોજો ઊંચકી લે છે. બોલો હાલેલુયા. પણ આપણે તો એવા મુસાફર છીએ ને. અત્યારે દુનિયામાં 3 પ્રકારની મુસાફરીના 3 વાહન છે. એક કાર, એક ટ્રેન અને એક પ્લેન. હવે એમ કે ચલો ભાઈ ઉનાળો આવ્યો, ચલો ગોવા જઈએ પીવા માટે. લોકો જાય છે ને પીવા માટે, આપણે નહીં જવાનું, અહીંયા જ રહેવાનું, યાદ રાખજો. એટલે લોકો ચલો ભાઈ આપણે ફરવા જઈએ, હિલ સ્ટેશન જઈએ. એટલે કારમાં શું કરીએ? બધા બિસ્તરા પોટલા લઈને જઈએ. પણ એ બિસ્તરા પોટલા આપણે શેમાં મૂકીએ છીએ ખબર છે? આપણી ટ્રંકમાં મૂકીએ છીએ. જઈએ છીએ, ચલો રિઝર્વેશન મળી ગયું ટ્રેનમાં, ચલો 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 કરીને અને ધક્કા મૂકી કરીને અંદર ઘૂસી જાય. જગા રોકો. અમુક લોકો સુઈ જતા હોય છે ખબર છે? રિઝર્વેશન તોય પેલી આદત સુઈ જાય આમ કરીને. ભાઈ રિઝર્વેશન છે યાર 2 ટાયરનું. પછી બધો સામાન છે ને આપણે ક્યાં મૂકીએ છીએ? ટ્રેનની સીટની નીચે કાં તો ઉપર. એ લોકો વ્યવસ્થા આપી. પ્લેનમાં ક્યાં મૂકીએ છીએ? પ્લેનને આપી દઈએ છીએ. પ્લેનને આપી દઈએ છીએ કે લઈ જઈએ? પ્લેનને આપી દઈએ છીએ. પણ આપણે તો મુસાફર છીએ કે કારની અંદર મુસાફરી કરવા જતા હોય અહીંથી ગોવા, તો આટલો મોટો થેલો 20 કિલોનો ખોળામાં લઈને બેઠા હોય.
ટ્રેનમાં જઈએ રિઝર્વેશન છે તોય મોટી મોટી બધી લોખંડની, હતા તો નહીં લોખંડની બેગો, પણ જૂના લોકો લોખંડની બેગો લઈને જતા હતા. એ મોટી મોટી બેગો ખોડામાં લઈને બેસીએ. પ્લેન એમ કે છે, પ્લેન એમ કે છે કે ભાઈ ચલો તમે અહીંયા ઇમિગ્રેશનમાં જાઓ, ચલો તમારો વેઇટ કરતા જાઓ. ના ના ના, હું તો પ્લેનમાં સાથે, અરે ના બેહાય, માથે લઈને ના બેહાય તા. આપણા જીવનની મુસાફરીની અંદર, બોલો હાલેલુયા, આપણી આ જીવનની મુસાફરીની અંદર આપણા તમામ ચિંતા, બોજા, બધા ભાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપી દો અને પછી ખુશીથી હલકા થઈને એકદમ મસ્ત પછી જીવનમાં ચાલો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની શાંતિ આપશે. માટે મારી છેલ્લી 2 કલમ છે કે પ્રભુ ઈસુએ આ શાંતિ આપો. ગીત શાસ્ત્ર 55:22, પહેલો પિત્તર 5:7, ગીત શાસ્ત્ર 55:22, ગીત શાસ્ત્ર 38:5, મત્થેય 11:28, ગીત શાસ્ત્ર 68:19, અને પછી 2 કલમ હું શાંતિની માંગુ છું, હૃદયની શાંતિ, યોહાન 14:27 અને ફિલિપી 4:7. યહોવા શાલોમ તમારી શાંતિથી મને ભરપૂર કરો. ચિંતાની જગ્યાએ શાંતિ આવી ગઈ. બોલો હાલેલુયા. હાલેલુયા. યોહાન 14:27, યોહાન 14:27, ફિલિપી 4 અને 7. હવે આગળ જઈએ. એનું બાઇબલ વચન હવે કયું 5માં ચિંતા ભોજન એ લીધું ને, પેલા લુકની લખેલી સુવાર્તા 13:40 ને 41, મારતા શું કરાવો ચિંતા કરે છે, નીતિવચન 12 અને 25 આ બધી કલમો લીધી ને મેં, અને એનો જવાબ બતાવી દીધો. પણ બાઇબલ શું કહે છે? હવે આગળ જઈએ. નંબર 6, બરાબર ને? આર યુ સેટિસ્ફાઈડ? ઓકે, કોઈ રહી ના જાય. યાદ રાખજો કે આ એવો મેસેજ છે ને કે આજે આપણને મરેલામાંથી આપણે ઉભા થવાનું છે, આપણી બેહોશીમાંથી જાગૃતિ થવાનું છે. કઈ? આપણા આત્માના માટે ટટ્ટાર થવાનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ટટ્ટાર મંડળીને લેવા આવી રહ્યો છે. બોલો આજે હાલેલુયા. આપણે ટટ્ટાર થઈ આત્મિક જીવનમાં. નંબર 6, આ બહુ જ મોટો શબ્દ છે. શેતાન આપણા જીવનમાં જયારે પ્રશ્નો આવે છે અલગ અલગ જાતના, એટલે શેતાન આ એક મંદવાળનો આત્મા, એટલે કે આ એક એટેક થી હુમલો કરે છે. અને એ શબ્દ છે, કયોમાં લખ્યો શબ્દ ખબર છે? અવિશ્વાસ, શંકા. પેલા શબ્દો સાંભળી લો: શંકા, સંદેહ, અવિશ્વાસ, અને પછી આખરે શું લખે છે? વિશ્વાસ ખોઈ કાઢે. રાઈટ. મેં આ 5માં રહી ગયું કે કોની જેમ? ચિંતા નહીં કરવાનું, એ રહી ગયું. દાઉદની જેમ. ગીત શાસ્ત્ર 94:19, ગીત શાસ્ત્ર 94:19. દાઉદ કે જે મારા અંતરમાં પુષ્કળ ચિંતાઓ થાય ત્યારે દિલાસા અમારા આત્માને ખુશ કરે છે. દાઉદની જેમ. દાઉદની બહુ ચિંતા હતી કે નહીં? બધી પુષ્કળ હતી, પણ દાઉદ તો રાજા હતો, વર્ષીપર હતો. જે વ્યક્તિ વર્ષીપર હોય છે, બહુ ધ્યાનથી સાંભળજો, જે વ્યક્તિ વર્ષીપર હોય છે, હાલતા ચાલતા ગાડી અહીંથી વર્ષીપર હોય છે, ભલે જાહેરમાં ના ગઈ શકતા હોય, પણ તમારા અંગત જીવનમાં જો તમે વર્ષીપર છો, તમારા મારા જીવનમાં દરેક ચિંતાઓ રાખ સમાન થઈ જશે. બોલો આમેન. હાલેલુયા. વર્શિપ એક જબરજસ્ત પ્રસાદ છે. એ બધી ચિંતાને રાખ સમાન કરી નાખે છે. ચિંતાઓ છે, પ્રશ્નો છે, નિરાશા છે, શોક છે, બધું છે, પણ જયારે વર્શિપ આવે છે, રાખ થઈ જાય છે. જયારે ઇઝરાયલ પ્રજા કનાન દેશમાં જવાનો, ત્યારે ન્યાયાધીશના પુસ્તકમાં યહોશુઆ નથી, લીડર નથી કોઈ, અને હવે લોકોને જવાનું છે. બધા ટેન્શનમાં છે, કોણ લીડ કરશે, કોણ કરશે? ન્યાયાધીશનું પુસ્તક પહેલો છે. ત્યારે લોકો પ્રભુને પૂછે છે કે અમે કોણ પહેલો ચડાઈ કર્યો? તો શું કીધું? યહૂદા ચડાઈ. યહૂદાનો અર્થ થાય છે વર્શિપ, સ્તુતિ. યહૂદાનો અર્થ થાય છે સ્તુતિ, વર્શિપ. એટલે જો તમે તમારા જીવનમાં આપણે પૂછ કરવી છે તો સ્તુતિ કરો, સક્સેસ થઈ જઈશું. બોલો હાલેલુયા. આગળ જઈએ. અવિશ્વાસ. અને અવિશ્વાસ ક્યાંથી પેદા થાય? શંકા, સંદેહ. થશે કે નહીં? નહીં થાય. ના યાર, આ તો હવાને પોઝિટિવ શંકા સંદેહ થઈ. ત્યારે દૂતોએ કીધું કે તને બાળક થશે. એ ઇબ્રાહિમ, હા, ક્યાં છે હવા? ક્યાં છે? એ તંબુમાં બેઠી છે. અરે સોરી, હવા શું? સારા ક્યાં છે? તો કે તંબુમાં બેઠી છે. એને કે આવતા વર્ષે અમે આવીશું. 12મો અધ્યાય હતો ત્યાં સુધી દેવે ટાઈમ નહોતો બતાવ્યો ઇબ્રાહિમને, પણ હવે એક્ઝેક્ટ 18મો અધ્યાય આવ્યો અને 17મા અધ્યાયમાં એમ કીધું આવતા વર્ષે. અહીંયા બી કીધું અમે આવતા વર્ષે આવીશું, અને સારાને દીકરો થશે. સારા કે છે અને હસીને કીધું શું મને દીકરો થાય? કન્ડિશન કે જે કન્ડિશનમાં તો કે
મેડિકલ રીતે હું ફેલ છું, કારણ કે મેડિકલ રીતે એટલા માટે ફેલ છું કે સ્ત્રીની રીત પ્રમાણે થવાનું મને બંધ થઈ ગયું છે, એને મેડિકલ કહેવાય. બાયોલોજીકલ રીતે જોવા જઈએ કે શરીર રીતે જોવા જઈએ, ખલાસ કરે ઇબ્રાહિમ ને લોકો ઉંમરવાળા થઈ ગયેલા અને એનું ગર્ભસ્થાન મરી ગયેલું, એવું લખી જેનું ગર્ભસ્થાન ઇમ્પોસિબલ. અને જ્યારે ઇમ્પોસિબલ આવે ત્યારે આપણા દેવને એક શબ્દ યાદ રાખવાનો, યહોવા શબ્દાય. બોલો હાલેલુયા. તમારા ને મારા જીવનમાં કોઈ એવા ઇમ્પોસિબલ છે તો બોલો જોરથી, યહોવા એલ શબ્દાય. યહોવા અલ એટલે શદ્દાય. સર્વ સમર્થ, Yes. તેને કોઈ પણ કઈ અશક્ય નથી. નથી. ચમત્કાર કરનાર દેવ, જૂના કરારનો નવા કરારમાં પાણીનો દ્રાક્ષરસ કરી નાખ્યો, હે શબ્દાય. હા, બધા ઘણા બધા લાજરસ બધા બહુ બધું અલ શબ્દાય. અહીંયા સારા હસી, ત્યાં એમ કે છે દૂતો, હે સારા તું કેમ હસી? ના નહીં હસી, ગભરાઈ ગઈ સારા, નહીં હસી. હસી તો શું દેવને કઈ અશક્ય છે આવું લખ્યું છે, વાંચજો એવું બોલું છું. પણ જે એના જીવનમાં એક વિચાર હતો કે ઇમ્પોસિબલ ના થાય, શંકા સંદેહ. હા, ઘણા વખત આપણા જીવનમાં થાય છે ને, ઇમ્પોસિબલ ના થાય. મારા જીવનમાં તો મેં ઘણા બધા પ્રાર્થના અમે લોકો સંગતમાં બહુ ચમત્કારો જોયા છે. ઇમ્પોસિબલ, ડોક્ટર બોલે બાળક નહીં થાય, નહીં થાય, નહીં થાય, ફાઇલો આવી જાય, એટલી બધી ફાઇલો લઈ રાખે, નહીં થાય. આજે એ લોકોની પાસે 2-2, 3-3 બાળકો છે. Yes. હાલેલુયા. ત્યારે પ્રભુ એ બધા રસ્તા બંધ થઈ જાય ને, 4 રસ્તા, આ બાજુ, આ બાજુ, આ બાજુ અને આ બાજુ, આ બધું બંધ થઈ જાય ને તો શું જોવાનું કે ઉપરનું બાજુ જોવાનું. બોલો હાલેલુયા. હાલેલુયા. ઈસા 121 દાઉદ કે છે કે હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે? જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેની તરફથી મને સહાય ને મદદ મળશે. પણ આ અવિશ્વાસ, શંકા સંદેહ પરિસ્થિતિ એવી આપણા જીવનમાં થઈ જાય છે કે એક સમયે હું પણ અવિશ્વાસી થયો. અવિશ્વાસ મારા જીવનમાં પેદા થઈ ગયેલો જયારે મારી બીમારી હતી ત્યારે. બહુ પીડામાં હતો. અવિશ્વાસ એટલે કે એવું નથી 100% અવિશ્વાસ, પણ હું થોડો નિરાશ થઈ ગયેલો કે યાર જવા દે, પ્રાર્થના નહીં સાંભળતા, કે હું એટલો પીડાઈ રહેલો. હું પણ માણસ છું, કે સંપૂર્ણ નથી, યાદ રાખજો. એ પરિસ્થિતિ આપણી ઘણી વખત એવી હાલત કરી નાખે છે. તો પ્રભુનો આભાર, આપણે વિશ્વાસથી બહાર નીકળી જઈએ છીએ. Hallelujah. રુદન રાત પર્યંત રે પણ સવારે હર્ષના રંગ. આનંદ થાય છે. આમેન. યાદ રાખજો, આમેન. યાદ રાખજો. આમેન. યસ. આજે થોમા હતો, મેં એમાં થોમાને પસંદ કર્યો છે. અવિશ્વાસ, એની કલમ લખેલો, થોમાની કલમ, અવિશ્વાસનો શબ્દ. યોહાન 21 એની 27 થી 29 કલમ. આપણે બાઇબલ થી જ વાત કરવાની, બાઇબલ સિવાય વાત નહીં કરવાની. બોલો જોરથી હાલેલુયા બધા. હાલેલુયા. યોહાનની સુવાર્તા 21મો અધ્યાય અને એની હું વાંચું છું 27મી કલમથી. બહુ ધ્યાનથી સાંભળજો. પછી તે થોમાને કહે છે કે તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથ જો, અને તારો હાથ લાંબો કરીને મારી કુખમાં ઘાલ, અને અવિશ્વાસી ન રહે પણ વિશ્વાસી થાય. થોમાએ ઉત્તર આપ્યો કે મારા પ્રભુ અને મારા દેવ. અવિશ્વાસ, બધાએ કીધું, ના માન્યું. ઘણી બધી વખત આપણે લોકો અવિશ્વાસમાં અને શંકા સંદેહમાં આવી જઈએ છીએ. આ કોની ચાલ છે? ચલો પહેલેથી શબ્દ જ બોલું છું. નિરાશ કરવાની ચાલ કોની છે? શેતાન. શોકમાં ગરક કરવા દેવાની કોની છે ચાલ? શેતાન. આપણને નિર્બળ, અશક્ત ને થકાઈ દેવાની કોની છે ચાલ? શેતાન. આપણને પીછેહટ ને પાછા પાડી દેવાની ચાલ કોની છે? શેતાન. આપણા જીવનમાં ચિંતા અને બોજાના ભાર દ્વારા આપણને વાંકા વાળી દે એ ચાલ કોની છે? શેતાન. અને નંબર 6, આપણા જીવનમાં શંકા, સંદેહ અને અવિશ્વાસ પેદા કરે. આપણે અવિશ્વાસ નથી કરતા, આપણે તો વિશ્વાસ કરીએ છીએ. વિશ્વાસને, અવિશ્વાસને શું કરે છે? આપણી અંદર પેદા કરી રહ્યો છે. આપણા વિશ્વાસને ડામાડોળ કરી રહ્યો છે. એ પિત્તર ચાલ્યો પાણી પર. પિત્તર પાણી પર ચાલ્યો, પણ એના આજુબાજુ ડૂબી ગયો. આપણા જીવનમાં ઘણી વખત આપણે વિશ્વાસથી જ ચાલીએ છીએ, આપણે વિશ્વાસથી છે, પણ આપણા વિશ્વાસને શેતાન, ફરીથી કહું છું, ડામાડોળ કરે છે. તેના દ્વારા શંકા, સંદેહ, આ દ્વારા. અને પછી ધીરે ધીરે આપણો વિશ્વાસ છે ને
ડાઉન થઈ છે, હા ડાઉન થઈ છે. વિશ્વાસ આપણો ખોઈ બેસીએ છે ઘણી વાર, અને એક વખત વિશ્વાસ ખોઈ દીધો ને સાહેબ, શેતાનનું કામ થઈ ગયું. બધો જ લોસ ને લોસ વધી ગયો. Yeah. પણ બાઇબલ શું કહે છે? મેં લખ્યું છે, યોહાન 20 અને 27 વાંચી લેજો. માર્ક 11:22-24 વાંચજો. માર્ક 5:35-36 વાંચજો. યોહાન 20 અને 27 વાંચી દઉં કલમ. યોહાન 20 અને 27 ત્યાં શું કહે છે? બહુ પણ બાઇબલ શું કહે છે? આપણે બાઇબલ નહીં યાદ. યોહાન 20 અને 27 શું કહે છે? પછી તે થોમાને કહે છે કે તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથ જો, અને તારો હાથ લાંબો કરીને મારી કુખમાં ઘાલ. અને પહેલા આપણે થોમાની માટે વાંચેલી, હવે બાઇબલ શું છે એના માટે? પણ વિશ્વાસી થા. બોલો હાલ, વિશ્વાસી થા. માર્કની સુવાર્તા એનો 11મો અધ્યાય. માર્કમાં 3 બાબત છે અને 3 જગ્યાએ વિશ્વાસ આવે. 3 પેરેગ્રાફ છે માર્કમાં. 3 જગ્યાએ એ વિશ્વાસની વાત આવે છે. માર્ક 5મા અધ્યાયમાં એ જયારે યાઇરેસની દીકરી મરણતોલ માંદી છે અને હવે મરી ગઈ છે, એની પાસે સમાચાર આવી ગયા કે તારી દીકરી મરી ગઈ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને શું કહે છે ખબર છે? માર્ક 5 અને 22 કે તું વિશ્વાસ રાખ. માર્કની સુવાર્તા 11મો અધ્યાય 22-24 પ્રભુ ઈસુએ આગલા દિવસ શિશુ કરી અંજીરીને શ્રાપ આપ્યો, અને શિષ્ય જયારે રિટર્ન થયા બીજા દિવસે ત્યારે અંજીરી સુકાઈ ગઈ. પ્રભુ અંજીરી સુકાઈ ગઈ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું વિશ્વાસ રાખ. જો તું આ પર્વતને એમ કહીશ કે અહીંથી ખસી જા તો ખસી જશે. પણ આપણને વિશ્વાસમાં આગળ કેમ નહીં વધવા દેતો? શંકા અને સંદેહ. અને એનાથી વિશ્વાસની અંદર પ્રોબ્લેમ ઉભો થાય છે, ડખા ઉભા થાય. આપણે તો એક જ વસ્તુ પેલો સામાન્ય બૂટ મળે કે ના મળે, હાલેલુયા. મને પ્રાર્થના, મને બાઇબલમાં બધાના પોતાના પર્સનલ ઓપિનિયન હશે, પણ મારો પોતાનો ઓપિનિયન જો વિશ્વાસ માટે લો ને તો હું શાદ્રાક, મેશાક, અબેદનગોને મારા ફર્સ્ટ આપું. કારણ કે પેલા લોકોના જે વિશ્વાસ છે ને એ અલગ છે. પણ આને તો શું કીધું? અરે અમને નહીં બી મળે જવાબ તો બી તારી મૂર્તિની પૂજા મેં નહીં, મરવા તૈયાર થઈએ, પણ વિશ્વાસ તો નહીં છે. એટલે વિશ્વાસ પકડી રહ્યો. કોની જેમ? મેં લખ્યું છે ઇબ્રાહિમની જેમ. ઇબ્રાહિમનો આ કઈ બાબતમાં ટોપિક લીધેલો છે? પેલો તો મેં લીધો અલગમાં, પણ આ વિશ્વાસમાં કયો લીધો છે ઇબ્રાહિમનો? એનો દીકરાને અર્પણ કરવા ગયો ને, એના દીકરાને અર્પણ. એ કલમ લખી છે ઈબ્રી 11:29. ઇબ્રાહિમની માફક વિશ્વાસ કરો, કેમ કે ઇબ્રાહિમને વિશ્વાસ હતો કે દેવ મોયેલાને પણ સજીવન કરવા માટે સમર્થ છે. આ વિશ્વાસ કરો, ઇબ્રાહિમ જેવો વિશ્વાસ. હવે નંબર 7, લાસ્ટ 10 મિનિટમાં પૂરું કરું છું. પણ આ જે 7મો પોઈન્ટ છે, આ જે કરુણતા છે, જે સમાજની અંદર કરુણતા છે, આ 7મો વિચાર હોલી સ્પિરિટે મને આપ્યો. મેં 2 વસ્તુને અલગ કરેલી, પણ એક પ્રશ્નમાં મેં 2 જોઈન્ટ કરી દીધા અને 7મો લઈ લીધો મેં સ્ટેપ. કારણ કે આ બહુ જ મોટામાં મોટો આજે શેતાનનો એટેક છે. આપણા જીવનમાં પ્રશ્નો, મુશ્કેલી, નિરાશા આવે, દુઃખ આવે, બીમારી આવે, પ્રશ્નો આવે, ત્યારે શેતાન નિરાશા લાવે છે, શોકમાં ડૂબાડી દે છે, નિર્બળ અશક્ત કરી દે છે, પીછેહટ કરાવડાવે છે, ચિંતા બોજાના ભારથી લદાઈ દે છે, અવિશ્વાસ પેદા કરે છે. અને નંબર 7 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો. અને એનો હોલી સ્પિરિટે મને બતાવ્યું છે, મેં લખી લીધેલું તરત. ઉતાવળિયો નિર્ણય લેવડાવે છે. ખબર છે કે નહીં? ઉતાવળિયો નિર્ણય દિશાથી ભટકાઈ દે છે. મેં બે વાક્ય લખ્યા છે. ઉતાવળિયો નિર્ણય કરાવે છે અને જે પ્રોપર દિશા છે આપણી એમાંથી ભટકાઈ દે છે. એટલે પ્રાર્થનાના જવાબ ના મળે એટલે બાપુઓ પાસે, ટાપુઓ પાસે, દરગાહો પાસે તઈ દોડા છે ને, ભુવાઓ પાસે. ઉતાવળ નિર્ણય, જલ્દી નિર્ણય લઈ લે છે. ચલો નહીં જવાબ મળતો ને, ચલો આમ કરીએ, આમ કરીએ. નો. દરેક વ્યક્તિને શરીરમાં 2 પગ છે. આ મારો મેસેજ છે, યુટ્યુબ પર જોઈ લેજો. મેં ઘણા બધા મેસેજ યુટ્યુબ પર આપ્યા છે. 2 પગ છે દરેકના શરીરમાં, 2 પગ છે. દરેક વ્યક્તિની આત્મિક મુસાફરીમાં પણ 2 પગ છે, આત્માના 2 પગ. નંબર 1,
વિશ્વાસ અને નંબર 2 ધીરજ. આ 2 પગથી વિશ્વાસીઓએ ચાલવાનું છે. વિશ્વાસ તો રાખીએ છે, પણ એની સાથે ધીરજ હોવી બહુ જરૂરી છે. માટે પ્રભુનો બહુ આભાર કે આપણી બધે ધીરજ બેન બી બેઠા છે અત્યારે. પ્રેઝ ધ લોર્ડ. ધીરજ આ બહુ મોટો વર્ડ છે, યાદ રાખજો. ધીરજ નથી થતી ધીરજ. તમને ખબર છે મોટામાં મોટો જે સેવક હતો ને, મેં લખ્યું છે અહીંયા, ઉતાવળ બાઇબલનો સૌથી મોટો વિશ્વાસી ઇબ્રાહિમ. અધ્યાયમાં કીધેલું તને દીકરો થશે થશે થશે. એક્ઝેક્ટ 10 વર્ષ થયા અને 10 બાઇબલના નંબર પ્રમાણે પરીક્ષા બતાવે છે. પ્લસ નંબર 10 નંબરનો આંકડો બિબલિકલી પરીક્ષા ટેસ્ટ. અને ઇબ્રાહિમ જયારે 10 વર્ષ થયા, એને જયારે વચન આપ્યું, ઉત્પત્તિનું પુસ્તક 12મો અધ્યાય, ત્યારે ઇબ્રાહિમ કેટલા વર્ષનો હતો? 75 વર્ષ. અને 85 વર્ષનો થયો ત્યારે એના જીવનમાં ટેસ્ટ આવી. અને એ ટેસ્ટ એવી આવી કે સારાને એમ કીધું કે તું હાગારની પાસે. દેવે એમ નહોતું કીધેલું કે તને હાગારથી દીકરો થશે ને તારો વંશ ગણાશે. દેવે તો વચન આપેલું, સમ કરેલો, કરાર કરેલો, દર્શન આપેલું. પણ ઇબ્રાહિમે ઉતાવળ કરી અને એ ઉતાવળના કારણે દિશાથી ભટકી ગયો. અને દિશાથી ભટકી ગયો, ખોટો નિર્ણય લીધો. એટલા જ માટે આજે આતંકવાદીઓ આપણને હેરાન કરી રહ્યા છે. કોના કારણે? ઇબ્રાહિમના ઉતાવળિયા પગલાના કારણે. ઇબ્રાહિમે એક ભૂલ કરી. ઇબ્રાહિમ કે હોતા હે ચલતા હે, હવે ભૂલ નહીં, ભૂલે તો અત્યારે નખો જ વાળી નાખ્યું. હા, ભલે તું આ વિશ્વાસનો આદિ પિતા કહેવાય, પણ તે ભૂલ કરી સાહેબ. ઉતાવળ કરી. તે ધીરજ રાખવાની હતી સાહેબ. પણ આવા તો દેવે કરાર કરેલો, દેવ કરાર તોડતો નથી. બોલો હાલેલુયા. સાથેનો બહુ જ ધ્યાનથી સાંભળજો. દેવ કદી કરાર તોડતો નથી, પણ ઇબ્રાહિમ સાથેનો જે કરાર હતો, માટે એ તમે વિચાર કરો, દેવ કેટલો દયાળુ છે કે કરાર એ હાગારને બી ઈશ્વરે આશીર્વાદ આપી દીધો. શ્રાપ નથી લાવ્યો દેવ, કારણ કે કરાર કરેલો ઇબ્રાહિમથી કે તારાથી જે સંતાન થશે. એટલે હાગારથી જે સંતાન થયું એ ઇબ્રાહિમથી થયું. દેવે શ્રાપ નથી આપ્યો, હાગારને ફિનિશ નહીં કરી નાખી. હાગાર તો મરવા બી તૈયાર થઈ ગયેલી બાળકને મૂકીને. નહીં, હાગાર મેં ઇબ્રાહિમની જોડે કરાર કર્યો છે. ઇબ્રાહિમનો કરાર રદ નહીં થાય. આ દીકરાથી બી એક કોમ થશે. અરે કોમ થઈ. પણ દેવે તો પોતાનો કરાર કરેલો સારા સાથે. પણ ઉતાવળ કોણે કરી? ઇબ્રાહિમ. બીજો એક ઉતાવળિયો કોણ હતો ભાઈ? નવા કરાર પિત્તર. પરિસ્થિતિ બદલાઈ ગઈ. અરે તારા માટે મરવા તૈયાર. હા, પરિસ્થિતિ બદલાઈ ગઈ. 3 વાર નકાર કરી નાખ્યો, નહીં ઓળખતો. ઓવર કોન્ફિડન્સ, ઉતાવળ. બીજો એક ઉતાવળિયો કોણ? મેં કહ્યું યહૂદા ઇસ્કારિયોત. એ બી ઉતાવળી. પ્રભુ ઈસુને પરસવા દે, અરે ભાઈ ધીરજ તો રાખ, આ તારો બાપ બેઠો છે, તું ચમત્કાર જોવે છે. ફટાફટ કરીએ, 2 મિનિટમાં આપી દઉં સદુબેનને. કોણ બાઇબલ શું કે છે? જવાબ શું લેવાનો? કોણ બાઇબલ શું કે છે? કલમ વાંચી દેજો. નીતિવચનનું પુસ્તક 19મો અધ્યાય 2જી કલમ. ઉતાવળા પગલા ભરનાર પાપમાં પડે છે, એવું લખ્યું છે. ઉતાવળા પગલા ભરનાર. નીતિવચન 19:2. હું કલમ બતાવું છું, ધ્યાનથી સાંભળજો. નીતિવચન 19:2 કહે છે કે વળી આત્મા અજ્ઞાન રહે તે સારું નથી, અને ઉતાવળા પગલા ભરનાર પાપમાં પડે છે. ઇબ્રાહિમ પડ્યો ને બધા પાપમાં. ઉતાવળ. એટલે આપણે શૈતાન શું કરે છે? આપણા જીવનમાં પ્રશ્નો આવે છે તો આ મંદવાડનો આત્માનો જે સ્પિરિટ છે એ આપણી પાસે ઉતાવળ કરાવડાવે છે. જલ્દી કરો, મને જલ્દી જવાબ જોઈએ. એ મેગી 2 મિનિટમાં બની જાય. પ્રાર્થનાની જવાબમાં મેગી જેવી નહીં કરવાની, યાદ રાખો. બોલો હાલેલુયા. હા, ધીરજ રાખવાની. મમ્મી મને રોટલી બનાવ્યા, મમ્મી રોટલી બનાવ્યા. ફલુબેન ને કે પ્રભુ આવે પેલો ટેણિયા. શું નામ છે તમારા ટેણિયાનું નામ? મમ્મી દાદી કે શું કે તમને કે મને રોટલી બનાવ્યા. રોટલી. ફલુબેન કહે બહુ ઉતાવળ કરો, ફટાફટ ઉતાવળ છે. સારું, ફ્રીજમાંથી કાઢ, પટેલ સ્ટોરમાંથી લાઈન ખવડાવી દે રોટલી. રોટલી જ બગડેલી હતી. ફલુબેન જો ખરેખર કરવા. શું નામ છે એનું?
હારા ઉતાવળ ના કરીશ બેટા લાઈફમાં, અને તો આ જો મા બાપ સમજાવશે ને ઉતાવળ નહીં. પણ જો એક ખરી માં છે, ખરી દાદી છે, એક ખરી વ્યક્તિ છે, બેટા એક કામ કર, બેસ, ધીરજ રાખ. કયો શબ્દ? ધીરજ રાખ. હું તને ફ્રીજ માંથી પટેલ સ્ટોર માંથી નહીં કાઢી આપું, પેલો પરાઠો ગરમ કરીને આપું. ધીરજ રાખ. એ ફલુબેન જશે, વાસણ લેશે, ડબ્બામાં ઘઉંનો લોટ નાખશે, મીઠું નાખશે. ઉતાવળ તો ફલુબેન કરશે. બોલો હાલેલુયા. હોલી સ્પિરિટ બતાવી રહ્યું છે, બાળકે ઉતાવળ કરવાની જરૂર નથી, પ્રભુ ઉતાવળ કરે છે તમારા જલ્દી જવાબ આપવા માટે. આપણે ધીરજ રાખો, એ ઉતાવળ કરશે. ઉડાવ દીકરો ચાલ્યો, બાપ ઉતાવળ કરીને દોડ્યો. બોલો હાલેલુયા. એ ફલુબેન ફટાફટ ઉતાવળ કરશે, ગરમ ગરમ તવો ચડાવશે. એક બાજુ ગરમ તવો ચાવ, આ બધું કીકી કરે છે એટલે મને ખબર છે. ફટાફટ એક બાજુ લોટ બાંધી, બીજું તવો ગરમ થાય, ફટાફટ રોટલીઓ આવી ગઈ. બોલો હાલેલુયા. તમારા ને મારા જીવનમાં ગરમ ગરમ રોટલીઓ સ્વર્ગમાંથી બ્લેસિંગ ની આવશે. તમારે ને મારે એક બાજુ ડાઇનિંગ ટેબલ પર બેસીને ધીરજ રાખવાની છે, વિશ્વાસથી. બોલો હાલેલુયા. પ્રશ્નોનો જવાબ મળશે 100%. પણ એવું નથી કે ઉતાવળ કરનાર પગલા ભરનાર પાપમાં પડે છે. બીજી એક કલમ બતાવું છું. બાઇબલ આજ મજા આવી રહી છે ને? બોલો હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તમારા બધાની પ્રાર્થના માટે આભાર. બીજી એક કલમ બહુ જબરજસ્ત બતાવું છું. યશાયા પ્રબોધકનું પુસ્તક. આ મારી ફેવરિટ કલમ છે, રોજ મારી પ્રાર્થનામાં લઉં છું. યશાયા 52 અને 12મી કલમ. શું કહે છે? કેમ કે તમારે ઉતાવળથી નીકળવાનું નથી, નાસીને જવાનું નથી. ઘણી બધી વખત આપણે નાસી જઈએ છીએ. પ્રશ્નોના જવાબ મેળવવા માટે આપણે નાસીને જઈએ છીએ. લોકો દોડીને જાય છે, પેલા બાપુ પાસે ને પેલા ભુવા પાસે જાય છે કે નહીં? દોડીને આપણે ઉતાવળથી જવાનું નથી, નાસીને જવાનું નથી. કેમ કે યહોવા તમારી આગળ ચાલશે. બોલો હાલેલુયા. તમારો પીઠ રક્ષક થશે. એટલે હું એમ કહું છું મારી બાઇબલ રોજની પ્રાર્થનામાં, પ્રભુ ઈસુ મારા કુટુંબના માટે તમે આગળ, પાછળ અને અમારી અંદર રહીને અમને પ્રોટેક્શન આપજો. બોલો હાલેલુયા. કે જીવનનો કોઈ પણ નિર્ણય અમે ઉતાવળીઓ કરીએ નહીં, ધીરજ ને તેનું કામ કરવા. બોલો હાલેલુયા. જ્યાં બેઠા શેતાન આજે કયા સ્પિરિટ પર અભ્યાસ કર્યો? મંદવાડનો આત્મા. આ બધી પ્રાર્થના કરી લે છે. શેતાન આપણને કોરી ખાય છે, પણ વિશ્વાસીના આત્માને કોરી ખાય છે. શેનાથી? બધા શબ્દો બોલી જવું છે. નિરાશ, નિરાશા, હતાશા, ઉદાસ. નંબર 2 શોક, રુદન, વિલાપ, નિરાશ, નિશાસા, આઘાત, અફસોસ. આ બધી બાબત, ખીન, ખેદ વગેરે નિર્બળ કરી નાખે છે, અસક કરી નાખે છે, આપણને થકાઈ દે છે, પીછેહટ કરાવી દે છે, પાછા પડી દે છે, હારી જઈએ છે. ચિંતા, બોજ, ભાર, પછી અવિશ્વાસ, શંકા, સંદેહ, અને છેલ્લે આખરે આપણે હારી જઈને શું કે છે? બીજો રસ્તો પકડાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આશીર્વાદના માટે બીજો કોઈ રસ્તો નથી. માર્ગ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે હું છું, સત્ય હું છું, જીવન હું છું. મારા આશ્રય સિવાય બાપની પાસે જઈ શકાતું નથી, અને મારા વગર યોહાન 15:5 મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. માટે દાઉદ કહે છે ગીત 16:2 ની અંદર કે તારા વગર મારું કોઈ હિત નથી. બોલો કોની જેમ ઉતાવળ નહીં કરવાની, ધીરજ રાખવાની? ઇબ્રાહિમ. એ તો જોયો ઇબ્રાહિમ. તો હું ઇબ્રાહિમ નહીં, હું બીજી પાર્ટી બતાવો. આપણે પાર્ટી ગયા, બીજી પાર્ટી બતાવી. મને મજા આવી રહી છે. બોલો હાલેલુયા. 2 મિનિટમાં પૂરું કરવો. હા, બીજું બાઇબલ માંથી જોઈએ. બીજી એક વ્યક્તિ બતાવો, બહુ ગજબ કલમ બતાવો. વાંચો યાકોબનો પત્ર, એનો 5મો અધ્યાય, એની 10મી કલમ. મારા ભાઈઓ, દુઃખ સહન કરવામાં તથા ધીરજ રાખવામાં જે પ્રબોધકો પ્રભુના નામથી બોલ્યા તેઓનો દાખલો લો. કઈ વ્યક્તિ? જેઓએ સહન કર્યું હતું તેઓને ધન્ય છે એમ આપણે માનીએ છીએ. અને તમે અય્યુબની સહનશીલતા વિશે સાંભળ્યું છે. અય્યુબે ધીરજ રાખી, સાહેબ 2 ગણો હિસ્સો પાછો મળ્યો. ગોડ બ્લેસ યુ. પ્રભુ ઈસુ બધાને આશીર્વાદ કરો. આમેન, આમેન અને આમેન. જય લો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ.